आप फायदा उठा सकते हैं हमारे 23 ऑनलाइन चर्चेस का, जो कि भारत की सारी प्रमुख भाषाओं में उपलब्ध हैं। और इसके अलावा हमारे पास 3 विशेष चर्च हैं। एक टीनेजर्स के लिए जिसका नाम है तूफानी योग यानी 3, बच्चों के लिए हमारे पास ऑनलाइन चर्च है, और गूंगे और बहरों के लिए भी हमारे पास चर्च है, साइन लैंग्वेज का चर्च। उसके अलावा आप हमारे ऑनलाइन चर्चेस को देख सकते हैं उड़िया में, तेलुगु में, तमिल में, गुजराती में, कन्नड़ा में, तुलु में, इंग्लिश में, हिंदी में, छत्तीसगढ़ी में, राठौरी बरेली में, असमीज में, मराठी में, पंजाबी में, नेपाली में, कोंकणी, मलयालम, सिंधी, भोजपुरी, बंगाली और मालवानी में। इनका फायदा उठाइए और पूरे भारत में लोगों को सुसमाचार सुनाइए। गॉड ब्लेस यू। पवित्र प्रभु, सबसे ऊंचा परमेश्वर, हाँ तू है। पवित्र प्रभु, तू सबसे ऊंचा, सामर्थी प्रभु, तू सबसे ऊंचा। पवित्र प्रभु, तू सबसे ऊंचा, सामर्थी प्रभु, तू सबसे ऊंचा। पवित्र प्रभु, सबसे ऊंचा, सबसे ऊंचा, सामर्थी प्रभु, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा। तू है ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा। ओ पवित्र प्रभु, महान परमेश्वर, सबसे ऊंचा है तू। तू सबसे ऊंचा, पवित्र प्रभु, तू सबसे ऊंचा, सामर्थी प्रभु, तू सबसे ऊंचा। पवित्र प्रभु, पवित्र, तू सबसे ऊंचा, सबसे ऊंचा, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा, 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 तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा, सबसे ऊंचा, महान परमेश्वर, पवित्र, एकमात्र प्रभु, मार्ग सत्य जीवन तू है। तू सबसे ऊंचा, सामर्थी प्रभु, तू सबसे ऊंचा। पवित्र प्रभु, तू सबसे ऊंचा, सामर्थी प्रभु, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा। तू ही है ऊंचा, तू सबसे ऊंचा, ऊंचा, तू सबसे ऊंचा। Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સ્વાગત છે તમારું ગુજરાતી ઓનલાઈન ચર્ચ સર્વિસમાં. આ સુંદર દિવસમાં જ્યાં કંઈ તમે છો, તમે તમારા સ્થાન પર ઊભા થઈ શકો છો. તમારા પવિત્ર હાથો ઉઠાવીને, આંખો બંધ કરીને પ્રભુ તરફ ધ્યાન લગાવીને આપણે પ્રાર્થના કરીશું. આ સમય પ્રાર્થનાનો છે અને આપણે પ્રભુની સ્તુતિ આરાધના કરીશું, તેને સન્માન આપીશું, તેના નામનું ગૌરવ
આપણે ગાઈશું અને તેના જીવનની મહિમા જે તેની મહિમા જે આપણા જીવનમાં દેખાય છે તેની માટે તેનો આભાર માનીશું, તેની સ્તુતિ કરીશું. ઓ હાલેલુયા. રેબા કોંદા લબા ગ્રેઝ આલહાન દે લીબા અઝીબા અલીબાઝ મકેર બોઝેર લા આંખદી ગરે બોઝાન દલા રબા ઇંગ્રોઝ આ હાલી ગેર મહાન દોલો ગોઝીદા રબા ઓંગ્રલા માંગ્રે દ મઝીન ગેલા માંગ્રો દર ગલા માંગ્રો દર ગરે બઝીન દલા કર માંગ્રો દર ગરે બઝીન આંદે ઓઝ આંક્ર લેગે મોઝીન દલા કર માંગ્રે દ મઝીદ દલા માંગ્રોઝ આંક્ર હાલે આંક્ર હલીબા દોકેર બોઝીદા ઇન્દ લેગેઝા ઇન્દ લેકોર્સ આંક્ર લા માંગ્રો દર ગરે બઝીન લા આંઝે કે બેરોશ આંદે રેમેકોશ આંદેરો માંગ્ર લેગેર બોઝીદા આંગેલે બેરોંદર લા માંગ્રો દર ગરે બઝીન દલા કર માંગ્રોસ આંગ્રેલ મહાંદે 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 ઈર લે બેગોસ આંક્ર લીગે દે બોશ આંદા ઇઝે ઝેર હેર મહાદ બહાર બહાર ઓ આંક્ર લીગે દે બોશ આંદલા. ઓ પ્રભુ તારી સ્તુતિ, પ્રભુ તમારી પ્રશંસા, પ્રભુ તમારું નામ ઊંચું થાય. પ્રભુ અમારા જીવનો દ્વારા તમારી મહિમા થાય. પ્રભુ અમારા જીવનો દ્વારા તમને માન અને સન્માન મળે. પ્રભુ ઓ ધન્યવાદ પ્રભુ. અમારા શબ્દો દ્વારા, અમારા વર્તણૂક દ્વારા, અમારા કામ દ્વારા પ્રભુ તમારું નામ ઊંચું થાય. પ્રભુ ધન્યવાદ. તમારું રાજ્ય દરેક જગ્યાએ ફેલાય, તમારી સુવાર્તા દરેક જગ્યાએ ફેલાય. પ્રભુ ઓ આભાર પ્રભુ, તમારો આભાર, તમારી સ્તુતિ પ્રશંસા ગાઈએ છીએ પ્રભુ. ઓ હાલેલુયા હાલેલુયા. અને આજે આપણો પ્રાર્થનાનો પહેલો બિંદુ લેવામાં આવ્યો છે તિમોથીનો પહેલો પત્ર તેનો 2 અધ્યાય તેના પહેલા વચનથી 4થા વચન સુધી. હવે સૌથી પ્રથમ હું એવો બોધ કરું છું કે વિનંતી, પ્રાર્થના, આજીજી તથા આભાર સ્તુતિ સગળા માણસોને માટે કરવામાં આવે, રાજાઓને માટે તેમજ સર્વ અધિકારીઓને માટે, જેથી આપણે પૂરા ભક્તિભાવથી તથા ગંભીરપણે શાંત તથા સ્વસ્થ રીતે જીવન ગુજારીએ, કેમ કે દેવ આપણા તારનારની નજરમાં એ સારું તથા પ્રિય છે. સગળા માણસો તારણ પામે અને તેમને સત્યનું સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. અને આપણે ઘોષણા કરીશું કે પરમેશ્વરનું વચન વિશ્વના દેશોમાં પ્રબળ થઈ રહ્યું છે, મલ્ટીપ્લાય થઈ રહ્યું છે, અને અધર્મી લોકોની શૈતાની યોજનાઓ હોવા છતાં પણ તેની ગતિવિધિમાં રોકાતું નથી. દરેક દેશ ખુલ્લા છે સુવાર્તા માટે, અને વધુ આત્માઓ દરરોજ પ્રભુ પાસે જીતાઈ રહી છે. ચાલો પ્રાર્થના કરીએ. રીબ્રોશ આંગ્ર લગે દે રહા આંગ્ર લીગેઝ આંદો લોબા આંદે બહા આંગ્ર લગે દે મોશ આંગ્ર લગે દે મોંદર લમાંગ્રો ઉંદર લબા. ઘોષણા કરો કે પ્રભુનું વચન પ્રબળ થઈ રહ્યું છે વિશ્વભરના દેશોમાં રીગ્રાસે કેરે લે બોંદર લમાંગ્રો ઉંદર લબા, અને મલ્ટીપ્લાય થઈ રહ્યું છે, દરરોજ મલ્ટીપ્લાય થઈ રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઇંગ્ર લગે દે મોંદર લમાંગ્રોસ આંગ્ર લગે દે બોસ આંગ્ર લગે દે બોશ આંદેહા આંગ્રેલ ઇઝે લે બોશ આંદર લબા. ઓ અધર્મી લોકોની શૈતાની યોજનાઓ હોવા છતાં તેની ગતિવિધિઓમાં રોકાતું નથી ઈસુ ખ્રિસ્તના નામમાં. તે પ્રબળ બની રહ્યું છે, સતત લગાતાર સતત આગળ વધતું જઈ રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઇન્ગ્રોશ એલ હાંક લિબેરો વો ઝિંદર લબા અંઝે અંઝે કર લહાંગ લેગે દે વો ઝિંદર લબા અંગ્રોંદર લબા અંગ્રોંદર દીઝ અંગ્રોઝ આંદરબા ઓંગ્ર અલહેર વો ઝિંદરબા. અમે કહે છે કે દરેક દેશ ખુલ્લા છે સુવાર્તા માટે, દરેક દેશ ખુલ્લા છે સુવાર્તા માટે. રીબ્રોશ આંદરબા. અને દરરોજ પ્રભુ તમારા રાજ્યમાં આત્માઓ જીતાઈ રહી છે, આત્માઓ જીતાઈ રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. બ્રીઝ આંક્ર લહારે કી સોંદર લબા Harlakande mande magrid alhandi goze gozigar hande maha hadibra lakatike hadibra alebro lozir lahank lemozaha urgande elebush indalama irmandengra laha dimahande idamahangre lebedikosh andaha izmankros andaha mankrola zikere mankrola zika mankrolo zirel musir lahanda in zakaligeraha in dakariger ankrile mekosh andli mekrosh andaha mazika lahande Sikara handi kera hasora la hande ola andere le begros andle megros andha. ઓ પ્રભુ તમારી સિદ્ધ ઈચ્છા છે પ્રભુ કે આત્માઓ જીતાય. ઓ પ્રભુ તારણ પામે. તમે ઈચ્છો છો કે લોકોને તારણનું જ્ઞાન થાય. પ્રભુ એ જ્ઞાન એમની પાસે આવી રહ્યું છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ તારણ પામી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ સાચા પરમેશ્વરને જાણી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ રાદી બ્રોશ એર આંક્રેલ બઝીરહા મંદોર લહાંદેર ઈર લહાંક્રોઝ આંદેહે ઇલમાંગેર મઝીર આંક્રલીરહા lebero moho lebero mozira la hangri de he akaha akala hizo onkrahale izo olibra andigere boshank almangri da hanze la dera denkra alangro lo sera manga o dambrida alhazeke braligeb olis ankre oligas endha brazike belos ekrend androlos andalaba. o hallelujah rabadangre labadin grondara lamangronda mandige mangriz alang ligesh andha
ઓ હાલેલુયા. ઓ પ્રભુ આભાર તમારો. રીબ્રોશહાંતરબા. ઓ પ્રભુ, જે અમે ઘોષણાઓ કરી છે પ્રભુ, તે આત્માના સ્તરમાં બદલાવ લાવી રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ દરરોજ તમારા રાજ્યમાં પ્રભુ પાસે લોકો ફરી રહ્યા છે, તારણ પામી રહ્યા છે પ્રભુ, સત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે. ઓ પ્રભુ, સંદેશાઓ સાંભળી રહ્યા છે, સુવાર્તા ગ્રહણ કરી રહ્યા છે, વિશ્વના દેશો સુવાર્તા માટે ખુલ્લા છે પ્રભુ. ઓ આભાર પ્રભુ, ધન્યવાદ. ઓ હાલેલુયા. અને આજે આપણી પ્રાર્થનાનો જે બીજો બિંદુ છે એ છે લેવામાં આવ્યો છે, વચન લેવામાં આવ્યો છે માર્કની લખેલી સુવાર્તા, તેનો 16મો અધ્યાય અને તેનું 20મું વચન. માર્ક 16 અને તેનું 20મું વચન. તેઓએ ત્યાંથી જઈને બધે ઠેકાણે સુવાર્તા પ્રગટ કરી. પ્રભુ તેઓના કામમાં તેઓની સહાય કરતો ને તેઓએ હાથે થયેલા ચમત્કારોથી સુવાર્તાની સત્યતા સાબિત કરતો. આમીન. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રાર્થના કરીશું કે વાસ્તવિકતા સંગ્રહના ડિસ્ટ્રીબ્યુશનની સફળતા માટે, આત્માઓ જીતવાના એફર્ટ્સ માટે, અને ઘોષણા કરીશું કે આ બધા દ્વારા ઘણા લોકો પ્રભુમાં તેમના ઉદ્દેશને અને તેમની ડેસ્ટિનીને જાણી રહ્યા છે. જેમ દરેક ભાઈ, આપણામાંના દરેક ભાઈ ઉત્સાહિત થઈ રહ્યા છે સુવાર્તા પ્રચાર કરવા માટે, આત્માઓ જીતવા માટે, દરેક જગ્યાએ તેમના વિશ્વના સંપર્કના ક્ષેત્રમાં પવિત્ર આત્માની સામર્થ દ્વારા. ચાલો પ્રાર્થના કરીએ. રીબ્રાંદ હિસા કાલારાહામ રોઝા આંદેલેગે દે બોઝીરાહા ઓ રાલીગેઝ આંદલાગરામાંગ રોંદરલામાંગ રોંદરલાબા પ્રિઝોક્રેલેગે દે બોઝીંદરમ. પ્રાર્થના કરીએ છે પ્રભુ, પ્રભુ રેપ્સોડી ઓફ રિયાલિટી, વાસ્તવિકતા સંગ્રહના ડિસ્ટ્રીબ્યુશન, આત્માઓ જીતવાની ગતિવિધિ માટે પ્રભુ. ઓ ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ. ઓ આપણે ઘોષણા કરીએ આ બધા દ્વારા પ્રભુ દરરોજ આત્માઓ તમારા રાજ્યમાં આવી રહી છે, જીતાઈ રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ પ્રભુ, લોકો તેમના ઉદ્દેશને જાણી રહ્યા છે, પ્રભુમાં તેમના ડેસ્ટિનીને શોધી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ પ્રભુમાં તેઓ જાણી રહ્યા છે કે તેમને ક્યાં જવાનું છે, ઓ તેમને શું કરવાનું છે પ્રભુ. ઓ હાલેલુયા. રીકા સોરેંગ્ર આલાહાંગ લેબોંદરલબા ઓઝાંદે ઝાંદે રાઝે દારાંદ રેગે ઝબાંગ્રહા રેમેઝાકાંદ લેમેકોરીઝ આલામાંગ લોઝેર મોસેન્દહા ઈરોલોઝ આંક લીગે એરહાઝા એરહેઝે એલહેરે એલહેરી મોસિંદ આંક લેમેક્રોસાંદા રેમેલો કોશાંદહા રેમેકોલીસ આંદારામકીસો લેમેકિસોર આલામાહાંક્રે એલિમિકુશ આંક્રેઝ mancris electra la handaralaba os ancre liged anglos sandaralaba os mangre le mozer mozira la karamang rondara la mangre rabaha mangre mahanda mangre mahangre le mozinda le mozinda laba inde is ancre lige sand le mecrozenda le mecoza ancre le de mozinda laba os ancre le de mozinda la mang rondara la bang rondara ઓ પ્રભુ, આ બધા દ્વારા આપણામાંના દરેક ભાઈ ઉત્સાહિત થઈ રહ્યા છે સુવાર્તા પ્રચાર કરવા માટે. ઓ તેઓ આત્માઓ જીતવા માટે ઉત્સાહિત થઈ રહ્યા છે પ્રભુ, તેમના સંપર્કના ક્ષેત્રમાં પવિત્ર આત્માની સામર્થ દ્વારા. ઓ દરેક ખ્રિસ્તી ભાઈ બહેન તૈયાર છે પ્રભુ આત્માઓ જીતવા માટે પ્રભુ, ઓ સુવાર્તાને પ્રચાર કરવા માટે. તેઓ ડરતા નથી પ્રભુ, તેમની અંદર ઉત્સાહ છે, સામર્થ છે પ્રભુ. તેઓ વિશ્વની પરિસ્થિતિ ડરતા નથી પ્રભુ, તેમની અંદર પવિત્ર આત્માની સામર્થ દ્વારા તેઓ બળ પ્રાપ્ત કરીને સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. ઇંગ્રો લોકોન્દ આંગ્રે લેગે દે બોશિંદર la mangre andaraba Izalaha zamangre leber mozida la garamangre da mazida ande alahazike bolesh ondaha merus ankre ligere mozinda laba angrela harahasige le bosh andaha izeme lo mangriz ankre mazir le mekos anda le mekosh edehe indaha izekele boshida la mangre saha izande lege mahankrolo zidaha. ઓ હાલેલુયા. ધન્યવાદ પ્રભુ. વાસ્તવિકતા સંગ્રહ દ્વારા, આત્મા જીતવાના દરેક પ્રવૃત્તિ દ્વારા પ્રભુ દરરોજ પ્રભુ આત્માઓ તમારા રાજ્યમાં આવી રહી છે પ્રભુ. તેઓ મસીહમાં, તેમના ખ્રિસ્તમાં તેમના ઉદ્દેશને પ્રભુ, પર્પઝને, તેમની ડેસ્ટિનીને જાણી રહ્યા છે પ્રભુ. તેઓ ભટકતા નથી પ્રભુ, અને અમારા દરેક ભાઈ ઉત્સાહિત થઈને સુવાર્તા પ્રચાર કરી રહ્યા છે પ્રભુ, આત્માઓ જીતી રહ્યા છે પ્રભુ. ઓ પ્રભુ, પવિત્ર આત્માની મહાન સામર્થ તેમની સાથે કામ કરી રહી છે, તેમની અંદરના ડરને નીકાળતા પ્રભુ, તેમની અંદર સાહસ ભરતા પ્રભુ. ધન્યવાદ પ્રભુ. ઓ પ્રભુ, વિશ્વભરમાં મહાન કામો થઈ રહ્યા છે સુવાર્તા દ્વારા ઈસુ ખ્રિસ્તના નામમાં. ઓ ધન્યવાદ પ્રભુ. ઓ વિશ્વની કોઈ બી સામર્થ પ્રભુ આ સુવાર્તાને નહીં રોકી શકે ઈસુ ખ્રિસ્તના નામમાં. આભાર પ્રભુ, તમારો આભાર. અને આ પ્રાર્થના આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. Oh yes,
यीशु तेरे जैसा और दूसरा कोई भी नहीं, और तूने मुझे जिंदगी दी। यीशु तेरे जैसा कोई नहीं, यीशु तुझसे मैंने जिंदगी पाई। यीशु तेरे जैसा कोई नहीं, यीशु तुझसे मैंने जिंदगी पाई। तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा। तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा। हालेलुया, 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 हालेलुया। ओ यीशु तेरे जैसा कोई नहीं, यीशु तुझसे मैंने जिंदगी पाई। यीशु तेरे जैसा कोई नहीं, यीशु तुझसे मैंने जिंदगी पाई। तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा। तूने मुझे जीवन दिया और तू ही मुझसे करता है प्यार सबसे जुदा। Praise the Lord. પ્રેઝ ધ લોર્ડ. આ સમય છે વાસ્તવિકતા સંગ્રહનો. આજની તારીખ છે 30 મે 2021. આજનો સંદેશ છે ખ્રિસ્તમાં તમે પ્રભુત્વ મેળવ્યું છે. આજનું વચન લીધું છે યોહાન 16:33 માંથી. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. 1 યોહાન 5:5 યોહાન આત્મા દ્વારા પૂછે છે કોણ જગતને જીતે છે? તે તરત જ જવાબ આપે છે તે જે વિશ્વાસ કરે છે કે ઈસુ ઈશ્વરના પુત્ર છે. વિશ્વાસમાં ભૂખ, ગરીબી, અસલામતી, માંદગી, રોગ, મૃત્યુ અને અંધકાર છે, પરંતુ તમે તો ખ્રિસ્તમાં છો. ખ્રિસ્તમાં રહો કેમ કે ખ્રિસ્તમાં તમે શૈતાન, વિશ્વ અને તેના નિષ્ફળ તંત્રોને હરાવી દીધી છે. તમે ખ્રિસ્તની બહાર જશો ત્યારે જ તમે વિશ્વની મુશ્કેલીઓ, દુઃખો, વ્યથાઓ અને ભ્રષ્ટ પ્રભાવોને લીધે અભિભૂત થયેલ પામશો. તેણે કહ્યું મારામાં શાંતિ છે, આનંદિત થાવ. તે તેમનું વચન છે. તેને સ્વીકારો અને અચાનક તમને ખ્યાલ આવશે કે આ વિશ્વમાં કંઈ પણ તમને તકલીફ કે નિરાશા કરી શકશે નહીં. તે આશ્ચર્યજનક નથી કે તે કહે છે બાળકો તમે ઈશ્વરના છો અને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મહાન છે. પહેલા યોહાન 4:4 મુજબ. આ જ કારણ છે કે આપણે સુવાર્તાનો ઉપદેશ આપવા અને ખ્રિસ્તમાં પ્રેમ અને ન્યાયપણને જાણીને કાયમ માટે ઉત્સાહિત છીએ. કોઈ પણ આ સત્ય જાણ્યા પછી કેવી રીતે શાંત રહી શકે? આખા વિશ્વને જણાવવાની જરૂર છે કે ત્યાં એક નામ છે જે દરેક નામની ઉપર છે અને તે નામ પર દરેક દુષ્ટ આત્મા નમે છે. તે નામ પર બીમારીઓ જતી રહે છે. તે નામ પર ગરીબીને કોઈ સ્થાન નથી. તે તમને જણાવે છે કે જીવનમાં સફળતા છે જે વિશ્વની અર્થશાસ્ત્રથી સ્વતંત્ર છે. સાચી શાંતિ અને સમૃદ્ધિ ફક્ત ખ્રિસ્તમાં મળી છે.
આ તે છે જ્યાં તમે અંદર આવો છો અને શાંત રહેવાની ના પાડો. તમારા મુખને ખોલો અને મુક્તપણે અને હિંમતથી સુવાર્તાની ઘોષણા કરો. જેના પણ સંપર્કમાં તમે આવો તેઓને જણાવો કે ફક્ત ઈસુ ખ્રિસ્તમાં તારણ છે. તેમને જણાવો કે ઈશ્વર તેમના પર ગુસ્સે નથી અને તેઓ હવે સુવાર્તા દ્વારા જીવનને સ્વીકારી શકે છે. ચૂપ રહેશો નહીં. આવા સમય છે પ્રાર્થનાનો. તમે પણ મારી સાથે આ પ્રાર્થનામાં જોડાઈ શકો છો. હે ઈશ્વર, તમારું વચન મારા હૃદયમાં સળગતા અગ્નિની જેમ છે. મારા હાડકામાં બંધ છે. હું પાછા રહેવામાં અને શાંત રહેવાની ના પાડું છું. હિંમતથી હું ઈશ્વરની બચાવ શક્તિની ખુશખબર મારા વિશ્વના લોકોને જાણ કરું છું અને મારા દ્વારા સુવાર્તાની આગ તીવ્રતા સાથે ફેલાય છે. ઈસુના નામમાં આમેન. વધુ અભ્યાસ માટે તમે 2 કોરિન્થી 3 અને 6, 2 તિમોથી 4 અને 2 વાંચી શકો છો. प्रेज द लॉर्ड। इनका नाम सरिता जायसवाल है। ये जौनपुर उत्तर प्रदेश की रहने वाली हैं और इनकी गवाही है कि पिछले 2 हफ्तों से इनके कमर में फोड़ा हुआ था और उस फोड़े की वजह से प्रार्थना नहीं आ पा रही थी और इनको चलने फिरने में बहुत तकलीफ हो रहा था, कपड़े पहनने में तकलीफ हो रहा था। तो इन्होंने घर पे ऑनलाइन मीटिंग अटेंड किया तो पास्टर ने प्रार्थना किया इनके लिए और 2 घंटे के बाद इनका फोड़ा फूट गया और ये पूरी रीति से चंगी हो गई। तो इसलिए परमेश्वर का धन्यवाद करती हैं और बहुत खुश हैं, उत्साहित हैं। तो परमेश्वर का धन्यवाद करती हैं, साथ साथ परमेश्वर की पास्टर सर का धन्यवाद करती हैं। थैंक यू सर। मत सोचिएगा कि आपने कोई गलती कर दी या आपने कुछ इतना बड़ा काम कर दिया कि परमेश्वर का प्रेम आपके लिए खत्म हो गया। और कभी मत होने दीजिएगा कि आप अपने आप को बेकार समझें। जब आप 24 घंटे प्रेम में चल रहे हो तो आप 24 घंटे किस में चल रहे हो? परमेश्वर की भरपूरी में। प्रेज द लॉर्ड। हालेलुया। अगर आपको उद्धार में चलना है तो आपको प्रेम करना पड़ेगा। प्रेज द लॉर्ड। तो प्रेम केवल मुंह का नहीं है, प्रेम में आप एक कदम उठाते हो। जैसे परमेश्वर ने जब हमसे प्रेम किया तो उसने कुछ किया। जो सम्मान परमेश्वर ने यीशु मसीह को दिया, जो मौका परमेश्वर ने यीशु मसीह को दिया, वही मौका उसने मुझे और आपको दिया है। हालेलुया। उसने हमें उसके पास बुला लिया। हालेलुया। उसने हमारा उसके बीच का जो संबंध टूट गया था उसको क्या कर दिया? जोड़ दिया। ग्लोरी। किसकी वजह से? प्रेम की वजह से। हालेलुया। मैं आदेश देता हूं बीमारी को उनके शरीरों से जाने का यीशु मसीह के नाम। मैं उन अशुद्ध आत्माओं को, उन दुर्बलता की आत्माओं को, उन बीमारी फैलाने वाली आत्माओं को आदेश देता हूं उनके शरीरों से जाने का और वापस नहीं आने का यीशु मसीह के नाम। शुक्रिया करता हूँ मैं लेके तेरा नाम, आदर और धन्यवाद आज तेरे नाम। शुक्रिया 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 तेरा शुक्रिया शुक्रिया
यीशु तेरा क्या नहीं दिया तूने, सब कुछ पाया मैंने, कहता हूँ दिल से शुक्रिया। क्या नहीं दिया, क्या नहीं दिया तूने, सब कुछ पाया, सब कुछ पाया मैंने, पूरे दिल से कहता हूँ दिल से शुक्रिया। शुक्रिया 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 तेरा शुक्रिया 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 यीशु तेरा। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है, मुझको भी तूने बनाया है, तेरे जैसा किया है। क्या नहीं दिया तूने, सब कुछ पाया मैंने, कहता हूँ दिल से शुक्रिया। क्या नहीं दिया तूने, क्या नहीं दिया तूने, सब कुछ पाया मैंने, कहता हूँ दिल से शुक्रिया। शुक्रिया 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 तेरा शुक्रिया 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 यीशु तेरा। शुक्रिया शुक्रिया तेरा शुक्रिया 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 तेरा शुक्रिया 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 यीशु तेरा। शुक्रिया 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 यीशु तेरा। Hallelujah. Praise the Lord. ધન્યવાદ આપો, ધન્યવાદ આપો તેની દયા માટે, તેની કરુણા માટે ધન્યવાદ આપો, ધન્યવાદ આપો કે આપણે તેના વચનો દ્વારા જીવી રહ્યા છે. ધન્યવાદ આપો તમારા પવિત્ર હાથોને ઉઠાવીને. ધન્યવાદ પરમેશ્વર, ધન્યવાદ પ્રભુ તમારી દયા માટે, તમારી કરુણા માટે અને તમારા પ્રેમ માટે. ધન્યવાદ, ધન્યવાદ
આખું વિશ્વ તમારું છે. વિશ્વના દરેક દેશ તમારા છે પ્રભુ. અમે બધા તમારા હાથોની રચના છીએ. ધન્યવાદ તમારી દયા માટે, તમારી કરુણા માટે, તમારી બુદ્ધિ માટે, તમારા જ્ઞાન માટે. ધન્યવાદ આપી છે પ્રભુ અમને સદા વિજયના ઉત્સવમાં ચલાવવા માટે, અમારા દ્વારા તમારે જ્ઞાનની સુગંધ દરેક જગ્યાએ ફેલાવવા માટે. આ અંધકારથી ભરેલા વિશ્વમાં અમને એક પ્રકાશની જેમ ઉઠાવવા માટે ધન્યવાદ આપીએ છીએ. અમારા હૃદયો આભારથી ભરેલા છે પ્રભુ કે તમે અમને તમારા રહેવાનું સ્થાન બનાવ્યું છે. તમે અમને તમારા રહેવાની જગ્યા બનાવ્યા છે. ધન્યવાદ કરીએ છીએ અમને ખ્રિસ્તની સાથે સહવારીસ બનાવવા માટે, બધી આશીષો સાથે આશીર્વાદિત કરવા માટે. આ સમય માટે આભાર જે તમે અમને આપ્યો છે કે તમારા વચનો દ્વારા અમે શીખીએ. સત્યનિષ્ઠ પિતા, ધન્યવાદ આપી છે પ્રભુ. હું પ્રાર્થના કરું છું કે દરેક કાન અભિષેક છે સાંભળવા માટે, દરેક હૃદય ખુલ્લા છે સાંભળવા માટે. ધન્યવાદ આપી છે પ્રભુ. અને આ પ્રાર્થનાને અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકીએ છીએ આપણે. હાલેલુયા. એ પહેલા કે જે આપણી સિરીઝ ચાલી રહી છે તેમાં આપણે આગળ વધીએ અને શીખીએ દાઉદના જીવનમાંથી એક ઘણું ઇમ્પોર્ટન્ટ વચન છે જે હું ઈચ્છું છું કે આપણે જોઈએ, કેમ કે કદાચ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે પરિસ્થિતિ શું છે. ઘણા લોકો જીવનભર એ જ વિચારતા રહે છે કે દુનિયાએ તેમને દગો આપ્યો, પરમેશ્વરે તેમને દગો આપ્યો અને આ તેમના જીવનની મુશ્કેલીનું કારણ છે. પરંતુ વચન આપણને કંઈક બીજું જ બતાવે છે. એક વસ્તુ તમારે સમજવાની જરૂર છે કે જ્યારે તમે ખ્રિસ્તમાં છો ત્યારે તમે કેટલા આશીર્વાદિત છો. ઘણા લોકોને નથી ખબર કે ખ્રિસ્તમાં હોવાનો અર્થ શું છે. પ્રેઝ ધ લોર્ડ. ખ્રિસ્તમાં હોવાનો અર્થ છે દુનિયાની કોઈ પણ વસ્તુને, કોઈ પણ વ્યક્તિને તમને નુકસાન પહોંચાડવાની પરમિશન નથી આપવામાં આવી. ખ્રિસ્તી હોવાનો અર્થ છે કે દુનિયાની કોઈ પણ વસ્તુને, કોઈ પણ વસ્તુમાં કે કોઈ પણ વ્યક્તિમાં તમને નુકસાનમાં કે તમને દબાવી રાખવાની પરમિશન નથી આપવામાં આવી. જો તમે આ સમજી લો, ઘણા લોકોને નથી ખબર કે ખ્રિસ્તમાં હોવાનો અર્થ શું છે. ખ્રિસ્તમાં હોવાનો અર્થ છે કે કોઈ પણ વસ્તુ એવી નથી જે તમને દબાવી રાખી શકે છે, તમને બીમાર રાખી શકે છે, તમને પરેશાન રાખી શકે છે. કોઈ પણ વસ્તુમાં આ તાકાત નથી. ઉદાહરણ તરીકે, જો તમે સિગ્નલ તોડી તો પોલીસ પાસે તાકાત છે કે તમને આવીને પકડી લે. પરંતુ જ્યારે તમે ખ્રિસ્તમાં છો ત્યારે કોઈની પાસે અધિકાર નથી તમને રોકવાનો. તમને આગળ વધતા રોકવાની કોઈની પણ પાસે સામર્થ નથી. એ તમને પસંદ કરે છે કે નથી કરતો, જે તમારી વિરોધમાં છે કેટલો શક્તિશાળી છે એનાથી કોઈ ફરક પડતો નથી. કોઈ પણ ફરક નથી પડતો. પરંતુ આ એ વસ્તુઓ છે જેના દ્વારા તમને પોતાને વધુ તૈયાર કરવાની જરૂર છે. એક વચન જે આપણે જોઈએ છે, યાકૂબ 1 અધ્યાય 22મું વચન. આ કેટલાક લોકોની મુશ્કેલી હોઈ શકે છે. લખ્યું છે, પણ તમે વચનના પાળનારા થાઓ અને કેવળ સાંભળનારા જ નહીં, જેમને પરમેશ્વર દગો આપે છે. એવું જ લખ્યું છે. શું લખ્યું છે? પણ વચનના પાળનારા થાઓ અને કેવળ સાંભળનારા જ નહીં, જેમને પડોશી દગો આપે છે. શું લખ્યું છે ત્યાં? વાંચીશું એક સાથે, 1, 2, 3. પણ તમે વચનના પાળનાર થાઓ. તો ન કહેશો કે પ્રભુએ મને દગો આપ્યો. હું કહીશ ખરેખર. પડોશીએ મને દગો આપ્યો. હું કહીશું ખરેખર. કોણ કોને દગો આપી રહ્યું છે? દરેક સમયે જ્યારે પરમેશ્વર તમને કંઈક કરવા માટે કહે છે અને તમે નથી કરતા તો તમે પોતાને દગો આપ્યો. તો જ્યારે કોઈ કહે છે કે હું આગળ નથી વધી રહ્યો, તો હું કહું છું પોતાને ચેક કરી લો, તમે પોતાને દગો તો નથી આપી રહ્યા.
તમે કોઈને દગો નથી આપી રહ્યા, ના કોઈ તમને દગો આપી રહ્યું છે. જે કંઈ તમારી સાથે થઈ રહ્યું છે એ તમે પોતાની સાથે કરી રહ્યા છો. એટલા માટે જ હું કહું છું કે વચનને ન કરવું એ સૌથી મોટો ગુનાહ છે તમારી પોતાની વિરુદ્ધમાં. જ્યારે તમને કંઈક કહેવામાં આવે કરવા માટે ને તમે કહો છો કે હું નહીં કરું, શું થયું એ સમયે? કોણે કોને દગો આપ્યો? પરમેશ્વરે તમને દગો આપ્યો? તમે પડોશીને દગો આપ્યો? પડોશીએ તમને દગો આપ્યો? પાસ્ટરે તમને દગો આપ્યો? કોણે કોને દગો આપ્યો? તમે પોતાને દગો આપ્યો. તો તમે કોઈની પર ઉપર દોષ નથી લગાવી શકતા તમારા જીવનની મુશ્કેલીઓ માટે. બાઇબલ કહે છે કે સત્યનિષ્ઠની ઘણી બધી મુશ્કેલીઓ છે, પરંતુ પરમેશ્વર તેને મુશ્કેલીઓમાંથી બહાર નીકાળે છે. વાંચ્યું છે તમે? Many are the affliction of righteous, but God delivers him from all. એક સત્યનિષ્ઠની ઘણી બધી મુશ્કેલીઓ છે, પણ પરમેશ્વર તેને બહાર નીકાળે છે. હવે સવાલ એ છે કે પરમેશ્વર બહાર કેવી રીતે નીકાળે છે? સવાલ સમજમાં આવ્યો? હેલો, પ્રશ્ન એ છે કે પરમેશ્વર બહાર કેવી રીતે નીકાળે છે? તો લોકો કહે છે પ્રભુ મને બચાવો, મને નીકાળો. મારો સવાલ એ છે કે તમને ખ્યાલ પણ છે કે પ્રભુ હવે કેવી રીતે બચાવે છે? કદી તમે વિચાર્યું કે તમે પ્રાર્થના કરી કે પ્રભુ બચાવો, પ્રભુ મને બચાવો, પ્રભુ મને બહાર નીકાળો? હવે મારો સવાલ એ છે કે પ્રભુ કેવી રીતે બચાવે છે? તમને શું ખ્યાલ છે પ્રભુ કેવી રીતે બચાવે છે? હવે તમે માની લો કે ઘરમાં એક ચોર આવી ગયો છે અને તમે બૂમો પાડો બચાવો, તમે 100 નંબર ડાયલ કરો, કહો બચાવો, અને તમે કહો કે મને બચાવો બચાવો, અને એક વર્દી પહેર્યા વગરનો માણસ આવી જાય તમને બચાવવા, તો શું તમે દરવાજો ખોલવાના છો? ખોલશો? નહીં ખોલો ને, કેમ કે તમને ખબર છે કે પોલીસ આવીને બચાવે છે. પણ મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે પ્રાર્થના કરી કે પ્રભુ મને બચાવો, પ્રભુ મને સંકટમાંથી બહાર નીકાળો, પ્રભુ બચાવે છે કેવી રીતે? ચલો હું તમને હિન્ટ આપું છું. કમ્પ્યુટરનું એક એક્ઝામ્પલ લઉં છું. માની લો કે કમ્પ્યુટર ખરાબ થઈ ગયું અને તમે એક ઘણું અર્જન્ટ કામ કરી રહ્યા હતા અને તમે તમારા મિત્રને ફોન કર્યો કે હું મુશ્કેલીમાં ફસાઈ ગયો છું, મને આ મુશ્કેલીમાંથી બહાર નીકાળ. શું કરશે તમને? થેન્ક યુ. કંઈક નિર્દેશ તમને આપે છે, ઇન્સ્ટ્રક્શન આપે છે કે આવું કરો. જો તમે આ ઇન્સ્ટ્રક્શનને ફોલો ન કરો તો તમે તો મુશ્કેલીમાંથી બહાર નીકળશો નહીં. તો જ્યારે તમે કહો છો કે પ્રભુ મને આ મુશ્કેલીમાંથી બહાર નીકાળો, તો પ્રભુ પણ તમને શું આપે છે? ઇન્સ્ટ્રક્શન. એ તમને કહેશે આવું કર ને આવું કર, પણ તમે એ ન કર્યું તો તમને બહાર નહીં કાઢી શકે. સમજમાં આવી રહ્યું છે તમને? એટલે કે પરમેશ્વર તમને બહાર કેવી રીતે નીકાળે છે? ઇન્સ્ટ્રક્શન આપીને. કેવી રીતે? ઇન્સ્ટ્રક્શનથી, જે ક્યાંથી આવે છે? તેના વચનથી. તો જો તમારી પાસે પૈસાની અછત છે અને તમે ચર્ચમાં સાંભળ્યું કે દશાંશ આપો અને તમારો દશાંશ ન આપ્યો, હવે આ પૈસાની જે અછત છે તેમાંથી તમે જીવનભર બહાર નહીં નીકળી શકો. ભલે તમે કેટલી પણ પ્રાર્થના કરો કે પ્રભુ મને બચાવો, પ્રભુ મને બચાવો, પ્રભુ કહેશે મેં તો તને કહ્યું તો કેવી રીતે બચવાનું છે, તમે નથી કરી રહ્યા, હું શું કરું? તો પ્રભુ કેવી રીતે નીકાળે છે? નિર્દેશ આપીને. કેવી રીતે નીકાળે છે? જો તમારો બાળક ખાડામાં ફસાઈ જાય અને તમને ખ્યાલ છે કેવી રીતે બહાર નીકળવાનું છે, તો તમે તમારા બાળકને કહો છો, તમે તમારા બાળકને કહેશો કે બેટા પગ અહીંયા મૂક, પગ અહીંયા મૂક, પગ અહીંયા મૂક ને બહાર નીકળી જા. તમે તમારા બાળકને શું આપો છો? નિર્દેશ. તો જ્યારે તમે પ્રાર્થના કરો છો કે પ્રભુ બચાવો, પ્રભુ શું આપે છે? નિર્દેશ. શું આપે છે? નિર્દેશ. તો પૈસાથી મુશ્કેલીમાં હતા, પૈસાની મુશ્કેલીમાં હતા અને પાસ્ટરે આવીને કહ્યું કે દશાંશ આપો, તમને ગુસ્સો આવી ગયો. મેં કહ્યું આજ તો નિર્દેશ હતો. બોલો છે નહીં ને, આ લોકો આપવાની વાતો કરી રહ્યા છે. તમને ખ્યાલ નથી આજ તો હતું જે તમે ત્યાંથી બહાર નીકાળશે. આવી ગયા કે અહીંયા લોકડાઉન ચાલે છે, કમાઈ નથી રહ્યા અને આ લોકો આપવાની વાત કરી રહ્યા છે. આજ તો નિર્દેશ છે. તમને ખ્યાલ જ નથી કે પ્રભુ કેવી રીતે કામ કરે છે, તો હું શું કરું તેમાં? પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? એટલા માટે તમે મને મુશ્કેલીમાં મૂકી શકતા નથી, કેમ કે મને ખ્યાલ છે હું કેવી રીતે બહાર નીકળીશ. હું પૂછીશ પ્રભુ શું કરવાનું છે અને પ્રભુ જે મને કહેશે હું કરીને બહાર નીકળી જઈશ. તો કેટલાક લોકો કહે છે પ્રભુ આવું કેવી રીતે કહી શકે છે? એ ન કહો કે પ્રભુ આવું કેમ કહી શકે છે, જે કહ્યું છે એ કરો. હવે જોઈ લો શું લખ્યું છે. શું લખ્યું છે? કેમ કે પણ તમે વચનના પાડનારા થાઓ, કેવળ સાંભળનારા જ નહીં. જે પોતાને છેતરે છે તે જીવનભર મુશ્કેલીમાં રહે છે. લોકોના જીવનમાં મુશ્કેલી શરૂ થાય છે, 20 વર્ષ સુધી રહે છે. હું કહું છું પાસ્ટર અમને તમને મળવું છે,
મેં કહ્યું હું તમને મળીને શું કરવાનો છું? હું તમને ઝાડુ આપવાનો છું જેની પર બેસીને ચુડેલ બનીને બહાર નીકળી જાઓ? કે હું તમને કહીશ આબરા કાઢા આલતા જલાલતું અને બેંકમાં 10 કરોડ રૂપિયા આવી જશે? નહીં, હું પણ તમને કેવી રીતે બચાવીશ? નિર્દેશ આપીને કેવી રીતે બચાવીશ? બોલે અમે પાસ્ટર પાસે ગયા અને પાસ્ટર મેં લેક્ચર પકડાવી દીધું. મેં કહ્યું એ તો તમારે જોઈતું હતું, આ લેક્ચર તો તમારે જોઈતું હતું. પ્રેઝ ધ લોર્ડ. ફરીથી સાંભળી લો, વચન પર ચાલનારા બનો. વિચાર કરો, આટલી મોટી વસ્તુ છે, આજે તમે પહેલી વાર સાંભળી રહ્યા એવું લાગે છે મને. લોકો જીવન પર પ્રાર્થના કરી રહ્યા છે, બચાવો બચાવો બચાવો, અને તમને ખ્યાલ નથી કે પ્રભુ બચાવે છે કેવી રીતે. પછી કહે છે અમે આગળ ન વધ્યા. આટલી સરળ વસ્તુ તો તમને ખ્યાલ નહોતો કે આખરે પ્રભુ બચાવે છે કેવી રીતે. આ સુદ્ધા તો તમને ખબર નથી. પ્રેઝ ધ લોર્ડ. હસી લો, હા 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 હા. પડોશીને કહો બુદ્ધિમાન બનો, વચનને કરો. પ્રેઝ ધ લોર્ડ. હસી લો, હા 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 હા. તો દાઉદ પરમેશ્વર પર નિર્ભર હતો. આપણે શીખી રહ્યા છીએ દાઉદના જીવનથી શિક્ષાઓ, કે દાઉદ કેવી રીતે જીવન જીવતો હતો અને કેમ તે એટલો સફળ હતો. અને આપણે ઘણી બધી સારી વસ્તુઓ શીખ્યા, અને એક જે ઘણી સારી વસ્તુ આપણે દાઉદના જીવનથી શીખ્યા કે તેનું હૃદય પરમેશ્વરની પાછળ હતું. ધ્યાન રાખો કે જ્યારે તમે પરમેશ્વર સાથે કામ કરો છો, સૌથી જરૂરી વસ્તુ છે તમારું હૃદય. સૌથી જરૂરી વસ્તુ છે તમારું હૃદય. જે કંઈ પણ કરો સારા હૃદય સાથે કરો, કુળકુળાયા વગર, ફરિયાદ કર્યા વગર કરો. તમારી પાસે આશીર્વાદો હશે, પણ જો તમે કુળકુળાઈને ફરિયાદ સાથે કરશો, પ્રભુ તમને મારવાનું વિચારી રહ્યો હશે. પરંતુ જો તમે સારી વસ્તુ પૂરા હૃદયથી કરશો, પ્રભુ તમને આશીર્વાદ આપશે. કે પરમેશ્વરને કુળકુળાવાળા લોકો પસંદ નથી. God hates them. So whatever you do, do with perfection. તમે અશરિંગ કરી રહ્યા છો પરફેક્શન સાથે, તમે એડિટિંગ કરી રહ્યા છો પરફેક્શન સાથે, તમે વોઇસ ઓવર કરી રહ્યા છો પરફેક્શન સાથે, સેલ ચલાવી રહ્યા છો પરફેક્શન સાથે, પૂરા હૃદયથી. આ પરમેશ્વરનું કામ છે, આ મનુષ્યનું કામ નથી. તમે કોઈ કંપનીમાં કામ નથી કરી રહ્યા કે તમે બોસ માટે ફરિયાદ કરી રહ્યા છો કે ઓ મારો બોસ ખડૂસ છે. તમારો બોસ સારો છે, એ બોસ જેણે તમારી માટે જીવ આપી દીધો. પ્રેઝ ધ લોર્ડ. ઈસુ તમારો પ્રભુ છે કે નહીં? અને એ પ્રભુ જે તમારો બોસ છે તેણે તમારી માટે જીવન આપ્યું છે. આ બોસ તમને આટલો પ્રેમ કરે છે, તો તમારે ઘણું ધ્યાન આપવું પડશે કે તમે પ્રભુની સેવા કેવી રીતે કરો છો. How you serve the Lord. એક સારા હૃદય સાથે, સારા હૃદય સાથે. પ્રેઝ ધ લોર્ડ. તો પહેલો પોઈન્ટ છે કે દાઉદ પરમેશ્વર ઉપર નિર્ભર હતો. પહેલો સમુએલ 23મો અધ્યાય અને પહેલા વચનથી વાંચીએ છીએ. તેઓએ દાઉદને ખબર આપી કે જો ફલિસ્તીઓ કૈલાસ સાથે લડે છે ને તેઓ ખડીને લૂંટે છે, તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું જઈને એ ફલિસ્તીઓને મારું? યહોવાએ દાઉદને કહ્યું, જા, ફલિસ્તીઓને મારીને કૈલાને બચાવ. ઇમ્પોર્ટન્ટ. પરમેશ્વરે શું કહ્યું? કે ફલિસ્તીઓને મારીને કૈલાને બચાવ. તો પહેલી વસ્તુ અહીંયા જોઈ શકો છો કે દાઉદે પોતાની મરજીથી નિર્ણય ન લીધો. તો દાઉદે શું કર્યું? પરમેશ્વરને પૂછ્યું. ત્યારે ફલિસ્તીઓ દુશ્મન હતા, તેઓ ખોટું કામ કરી રહ્યા હતા. પરંતુ આ ખોટા કામ માટે સાચું કામ કરતા પહેલા દાઉદે પરમેશ્વરને પૂછ્યું. દાઉદની અંદર ઘણી બુદ્ધિ છે. દરેક વ્યક્તિ જે ભૂલ કરે છે તો તમે પરમેશ્વરને પૂછ્યા વગર તેને બરાબર કરવાનો પ્રયત્ન ન કરશો. એમાં બુદ્ધિની જરૂર છે તમારે. વિચારો, તો એને ભૂલ કરી, જઈને હું એને શીખવીને આવું છું. પહેલા શીખવવા જવું કે નહીં, પહેલા પૂછી લો. તો સમજમાં આવે છે ક્યાં ભૂલ થાય છે? કે તમારા બાળકે ભૂલ કરી, તમે જઈને તેને શીખવીને આવી ગયા. પ્રભુને પૂછો કે તે આ સાંભળવાની પરિસ્થિતિમાં અત્યારે છે કે નહીં. દાઉદે શું કર્યું? તેને પરમેશ્વરે જઈને પૂછ્યું. અને દાઉદના માણસોએ તેને કહ્યું કે જો અમને અહીં યહૂદિયામાં ડર લાગે છે તો ફલિસ્તીઓના લશ્કરો વિરુદ્ધ કૈલા જતા કેટલો વિશેષ ડર લાગશે. પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી. તો બીજી વાર દાઉદ યહોવા પાસે પૂછવા જાય છે. પહેલા તો પૂછી લીધું તેને, તો તેને પૂછ્યું હતું કે હું પરમેશ્વર જાઉં કે ના જાઉં. પરમેશ્વરે કહ્યું કે જા અને જઈને બચાવી લે. તો તેના સલાહકાર હતો. ધ્યાન રાખો, દાઉદ પાસે સારા સલાહકાર હતા. આપણે જોઈશું તેના વિશે. આ જ થાય છે તમારી સાથે. જ્યારે તમે પરમેશ્વરની સેવા સાચા હૃદય સાથે કરો તો પરમેશ્વર તમને સાચા લોકોને તમારા રસ્તામાં લાવવાનું શરૂ કરી દે છે. તમારી પાસે ખોટા સલાહકાર નહીં હોય જે તમને ખોટી સલાહ આપશે. તો અહીંયા જોઈ શકો છો. અને જુઓ, દાઉદે યહોવાને, અને યહોવાએ કહ્યું કે જા અને જઈને તેને બચાવ. દાઉદની પાસે સલાહકાર હતા, સારા સલાહકાર, સાચા સલાહકાર. અને પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો કે ઉઠીને કૈલા પર ચઢાઈ કર, કેમ કે હું ફલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. તેની નિર્ભરતા કોની ઉપર હતી? પરમેશ્વર ઉપર. તેની પાસે સલાહકાર હતા, તે છતાં પણ તેની નિર્ભરતા કોની ઉપર હતી? પરમેશ્વર ઉપર. દાઉદ આખરે શું કરી રહ્યો હતો? નીતિ વચન 3 અધ્યાય 5મું વચન.
દાઉદ કયું જીવન જીવી રહ્યો હતો આપણે નીતિવચનો વાંચીએ છીએ. તારા ખરા હૃદયથી યહોવા પર ભરોસો રાખ અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ. આગળ, તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર. પ્રભુએ તમને કદી કહ્યું જ નથી તમે તમારી બુદ્ધિથી ચાલો. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર. પડોશીને કહો તેની આણ સ્વીકાર. નિર્દેશ, તો જો તમે કોઈ કામ તેના વગર કરી રહ્યા છો તો તમે ઓલરેડી પોતાને ફસાવી રહ્યા છો. તેને કહ્યું બધા કામ કોને યાદ કરીને કરજે? પ્રભુને. પરમેશ્વરની રિસ્પોન્સિબિલિટી ક્યારે છે? આ સૌથી મોટું એ છે કે તું એક પગલું અને હું એક પગલું. હું એક પગલું આગળ વધું છું, તું એક પગલું આગળ વધ. આ એ પ્રકારનું વચન છે, તેની આણ સ્વીકાર. એટલે કે જો તમે પહેલો પાર્ટ નહીં કરો તો બીજો પાર્ટ એ પણ નહીં કરીશ. તારા સર્વ માર્ગોમાં તેની આણ સ્વીકાર એટલે તે તારા રસ્તાઓ પાદરા કરશે. ત્યારે તને કહેશે કે કેવી રીતે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનું છે, કેવી રીતે ચુનૌતીમાંથી બહાર નીકળવાનું છે. પણ તારું કામ શું છે કે તારા સર્વ માર્ગમાં તેની આણ સ્વીકાર. આણ સ્વીકારવાનો અર્થ નથી કે ઓ પ્રભુ હું તને યાદ કરું છું અને મારા કામ કર. આ એવું નથી. તમે તેને પૂછી રહ્યા છો, તમે જાણવા માંગો છો કે પરમેશ્વર શું કહે છે. પ્રેઝ ધ લોર્ડ. 1 શમુએલ 23મો અધ્યાય. પડોશીને કહો પ્રભુ પર ભરોસો. સાંભળી રહ્યા છો તમે? દાઉદ. પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો કે ઉઠીને કહેલા પર ચડાઈ કર, કેમ કે હું પલિશ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ. અને દાઉદ તથા તેના માણસો કહેલા ગયા ને પલિશ્તીઓ સાથે યુદ્ધ કરીને તેઓના ઢોર ઢાકનું હરણ કરી લાવ્યા ને તેમની કતલ કરીને તેમનો મોટો સંહાર કર્યો. અને એમ દાઉદે કહેલાવાસીઓને બચાવ્યા. આગળ, અને એમ થયું કે અહીલેમેખનો દીકરો અબ્યાથાર દાઉદ પાસે કહેલાનાસી આવ્યો ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો. શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ કહેલામાં આવ્યો છે. ત્યારે શાઉલે કહ્યું કે દેવ તેને મારા હાથમાં સોંપી દીધો છે, કેમ કે દરવાજા તથા ભૂંગળો વાળા નગરમાં બેસવાથી તે અંદર ગોદાઈ ગયો. પછી શાઉલે કહેલા પર ચડાઈ કરીને દાઉદ અને તેના માણસોને ઘેરી લેવા સારું સર્વ લોકોને યુદ્ધ કરવા બોલાવ્યા. ધ્યાન રાખો, આ એ જગ્યા હતી જેને દાઉદે બચાવી હતી. આ કૈલાના નિવાસીઓને કોને બચાવ્યા? દાઉદે. એ પલિશ્તીઓને કોને ભગાડ્યા? દાઉદે. માણસના મગજ પ્રમાણે આ સેફ જગ્યા હતી, દાઉદના પ્રમાણે નહીં. દાઉદ બુદ્ધિમાન હતો તો તે કૈલામાં હતો અને કૈલાના લોકોને કોને બચાવ્યા હતા? દાઉદ. અને શાઉલ જે દાઉદના જીવની પાછળ પડ્યો હતો તેની પાસે સમાચાર આવ્યા કે દાઉદ ક્યાં છે? કૈલામાં. દાઉદ જાણતો હતો કે શાઉલ મને ઉપદ્રવ કરવા યુક્તિઓ રચે છે, તેથી તેણે અબ્યાથાર યાજકને કહ્યું કે એફોદ અહીં લાવ. પછી દાઉદે કહ્યું કે હે ઇસ્રાએલના દેવ યહોવા, તારા સેવક નક્કી સાંભળ્યું છે કે મારે લીધે નગરનો નાશ કરવા શાઉલ કૈલા આવવાનો લાગ શોધે છે. શું કૈલાના માણસો મને તેના હાથમાં સોંપી દેશે? તારા સેવકના સાંભળ્યા મુજબ શાઉલ અહીં આવશે શું? હે ઇસ્રાએલના દેવ યહોવા. સાંભળી રહ્યા છો તમે? જે દેશને તેને બચાવ્યો હતો તે તેની બુદ્ધિનો સહારો નહોતો લઈ રહ્યો. અરે આ લોકો તો મારા કર્જમાં દબાયેલા છે, આ લોકો થોડા મને ફસાવશે. એણે કહ્યું માણસોનો કોઈ ભરોસો નહીં. કોને પૂછી લો? પરમેશ્વરને. કોને પૂછી લો? પરમેશ્વરને. ત્યારે દાઉદે કહ્યું શું કૈલાના માણસો મને તથા મારા માણસોને સાઉલના હાથમાં સોંપી દેશે? યહોવાએ કહ્યું તેઓ તેને સોંપી દેશે. સરળ. તો તમે એ નથી કે કોઈ પણ સમયે તમે પરમેશ્વરના આત્માથી નથી સાંભળી રહ્યા. તમને ખ્યાલ નથી કે જે લોકોને તમે બચાવી રહ્યા છો તેઓ તમારા વિરોધમાં હોઈ શકે છે. દાઉદ શું હતો? બુદ્ધિમાન. તેની નિર્ભરતા કોની ઉપર હતી? પરમેશ્વર ઉપર. એ જ કારણ છે કે મને દગો આપવો મુશ્કેલ છે. હું ભરોસો કરું છું પણ એટલો જ કરું છું જેટલો પ્રભુએ કર્યો છે. એનું પરિણામ શું હતું? 14મું વચન. દાઉદ રાનમાં મજબૂત ગઢોમાં વસ્યો ને જીફના રાનમાં પહાડી મુલકમાં રહ્યો. શાઉલ દરરોજ તેને શોધ્યા કરતો હતો પણ દેવે તેને તેના હાથમાં સોંપ્યો નહીં. જ્યારે તમે પ્રભુને પૂછીને ચાલો છો, દુશ્મન તમારું કંઈ બગાડી શકતો નથી. એટલા માટે જ મેં તમને એ વચન બતાવ્યું હતું કે વચન પર ચાલવા વાળા બનો અને કેવળ સાંભળવા વાળા નહીં, જે પોતાને શું આપે છે? દગો. જે પોતાને દગો આપે છે. પ્રેઝ ધ લોર્ડ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ દાઉદના જીવનને. 2 શમુએલ 2 અધ્યાય 1 વચન. ત્યાર પછી એમ થયું કે દાઉદે યહોવાની સલાહ પૂછી કે શું હું યહૂદિયાના કોઈ નગરમાં જાઉં? યહોવાએ તેને કહ્યું જા. દાઉદે પૂછ્યું કે હું ક્યાં જાઉં? તેણે કહ્યું હેબ્રોનમાં. તો તમે દાઉદના જીવનમાં જોઈ શકો છો કે દાઉદ અને પરમેશ્વર વચ્ચે આ પ્રકારની વાર્તાલાપ થતી હતી. કેટલાક ઉદાહરણ તમને બતાવી રહ્યો છું, બધા નથી બતાવી શકતો. પણ દાઉદની નિર્ભરતા પરમેશ્વર ઉપર, એ પોતાની સમજનો સહારો નહોતો લઈ રહ્યો. મેં તમને હંમેશા કહ્યું છે કે હું બુદ્ધિમાન એટલા માટે નથી કે હું એન્જિનિયર છું. હું એટલા માટે બુદ્ધિમાન છું કે મને પરમેશ્વરથી સાંભળતા આવડે છે. મારી બુદ્ધિમાની એ જ છે કે હું પરમેશ્વરથી સાંભળવા જાણું છું અને સાંભળ્યા પછી તેને કરવાનું જાણું છું.
એટલા માટે હું બુદ્ધિમાન છું. પ્રભુને ખબર છે કે પ્રભુ જે કંઈ મને કહેશે હું એ કરી લઈશ. હું ઘણો સરળતાથી સાંભળી લઉં છું અને ઘણો સરળતાથી કરી પણ લઉં છું. હું બકરી નથી, ઘેટું છું. હું ઘેટું છું. તો એ ગીત ગાયા કરો, હું છું તારી ભેળ પ્રભુ, બકરી નહીં. બરાબર છે? બકરી જે કઈ માલિક કે છે પરંતુ ઘેટું શું છે? કરતું રહે છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પહેલો સમુએલ 30મો અધ્યાય 6મું વચન. બીજી એક વાર્તા. તો દાઉદ ઘણા સંકટમાં હતો. દાઉદ એ સમયે છુપાઈને પલિસ્તીઓની સાથે રહી રહ્યો હતો, કેમ કે શાઉલ તેના જીવની પાછળ પડ્યો હતો. અને થોડા દિવસ પછી પલિસ્તીઓ અને ઇઝરાયેલીઓ વચ્ચે લડાઈ થઈ. તો દાઉદ જેની સાથે રહી રહ્યો હતો, એટલે કે જે પલિસ્તી તેનો બોસ હતો, તો દાઉદ અને તેના લોકો જે બોસના અંડરમાં હતા તેની સાથે તેઓ લડવા ગયા ઇઝરાયલના વિરોધમાં. તો ત્યાં તેઓ પહોંચ્યા. બોસને વિશ્વાસ હતો કે તેઓ સારા લોકો છે. હોય છે ને, નાના નાના શહેરમાંથી લોકો આવ્યા હતા અને ત્યાં મોટી લડાઈ હતી. બાકી પલિસ્તીઓ કહ્યું કે દાઉદ તેણે તો અમને જ માર્યા છે, તું તેની પર ભરોસો કરીને અમારી વચ્ચે લાવી રહ્યો છે. વચમાં પલટીને આપણને જ મારશે તો શું કરીશું? તો કે ભગાવો તેને ભગાવો. તો તેને કહ્યું કે હા ભાઈ, હું તો ઈચ્છું છું કે તું આવ, પણ બાકીના બધા કહે છે કે તું જા ભાઈ. તો દાઉદ પોતાના સાથીઓને લઈને પાછો જતો રહ્યો. તો થયું શું કે જ્યારે તેઓ પાછા ફર્યા તો જ્યાં તેઓ રહી રહ્યા હતા ત્યાં શત્રુઓએ આક્રમણ કરી દીધું અને તેમની પત્ની, બાળકો, ઢોર ઢાકર બધું લઈ ગયા. તો અહીંયાથી હું વાંચું છું. તો પાછળની વાર્તા તમને સમજમાં આવી ગઈ. અને દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓ અને પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. આ એ લોકો હતા જેમને દાઉદે અમીર બનાવ્યા હતા. આ એ લોકો હતા જેમને દાઉદે સંકટમાંથી બહાર નીકાળ્યા હતા. પરંતુ આ લોકો તેને જ મારી નાખવા ઈચ્છતા હતા. કેવા લાગે કે એને જ મારી નાખો. આ જ આપણી મુશ્કેલીનું કારણ છે. જુઓ તમે, પ્રેઝ ધ લોર્ડ. પણ દાઉદે પોતાના દેવ યહોવામાં બળ પકડ્યું. તેણે શું કર્યું? પરમેશ્વરમાં પોતાને તેને ઉત્સાહિત કર્યો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પછી દાઉદે અહીમેલેકના પુત્ર અબિયાથાર યાજકે કહ્યું કે કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ. એટલે અબિયાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો. દાઉદે યહોવાની સલાહ પૂછી. આ એ સમય હતો જ્યારે I love Daud. મને દાઉદથી પ્રેમ છે. પોતાના પત્નીને બાળકો જતા રહ્યા છે, મારા પત્નીને બાળકોને છીનવીને જતા રહ્યા છે, તો હું પ્રભુને પૂછું. પણ દાઉદ એવો નહોતો. દાઉદ હજુ પણ પૂછી રહ્યો છે, પ્રભુ હું શું કરું? દાઉદ યહોવાની સલાહ પૂછે છે કે જો હું એ ટુકડીની પાછળ પડું. તેઓ ગુસ્સામાં છે. તેઓના પત્ની બાળકો ઉઠાવીને જતા રહ્યા છે. પહેલું કામ શું હોત કે હું એની પાછળ જઈને લઈ લઉં. દાઉદ નહીં, દબાવમાં પણ કોઈ ભૂલ નહીં. ઘણા લોકો છે કે ઓ પાસ્ટર, હું ઘણા પ્રેશરમાં તો એટલા માટે ભૂલ થઈ ગઈ. મેં કહ્યું, અચ્છા, તમે સંતરાને હાથથી દબાવશો તો શું નીકળશે? કહું જ્યુસ, હું દબાવમાં હતો એટલા માટે મેં ભૂલ કરી દીધી. મેં કહ્યું તમારે આજ તો શીખવાનું છે કે દબાવમાં કેવી રીતે કામ સારું કરવાનું. દબાવમાં તમે ભૂલ કરી દીધી, તમે હારી ગયા. તમે લડાઈ તમે ભૂલ કરી કેમ કદાચ તમે પોતાને આ પ્રકારની ટ્રેનિંગ નથી આપી. જો તમે પોતાને સાચું કરવાની ટ્રેનિંગ આપી હોત તો કેટલું પણ દબાણ કેમ ના આવે. તમે શું કરી રહ્યા હતા? સાચું કામ. પણ ઘણા લોકો શું વિચારે, ઓ દબાણમાં ભૂલ થઈ જાય છે. હું જયારે પ્રેશર આવે છે ને તમારું દિમાગ કામ કરવાનું બંધ કરી દે. હું કહું છું મારું વધારે ચાલે છે. કમ ઓન, જેટલું તમે મારી પર દબાણ નાખશો એટલા વધારે સ્પષ્ટ નિર્ણયો હું લઈશ. તમે મને જેટલું દબાવશો એટલું વધુ બુદ્ધિ મારી દેખાશે. કેમ કે મેં પોતાને આ પ્રકારની ટ્રેનિંગ આપી નથી કે દબાણમાં હું ભૂલો કરી દઉં. દબાણમાં હું ભૂલો કરી દઉં તો જીવીશ કેવી રીતે હું? હાલેલુયા. તો ડોક્ટરે પણ ભૂલ કરી દેવી જોઈએ ને? નહીં કરી દેવી જોઈએ. સૈનિકે ભૂલ કરી દેવી જોઈએ. તમને કઈ ટ્રેનિંગ આપવામાં આવે છે? તો પછી હાઈ પ્રેશર ગેમમાં ખેલાડી વાઇડ જ ફેંક્યા કરશે. તમે આ રીતે પોતાને ટ્રેન કરી શકતા નથી કે ઓ દબાણ હતું એટલા માટે ભૂલ થઈ ગઈ. દબાણમાં મને સમજમાં ન આવ્યું કે સાચું શું છે અને ખોટું શું છે. મેં કહ્યું નહીં, બહાના ન બનાવો, પોતાને ખોટી રીતે ટ્રેન ન કરો. તો દાઉદે આ દબાણમાં પણ જ્યારે પોતાના પત્નીને બાળકો જતા રહ્યા છે, તેનો પોતાનો જીવ ખતરામાં છે. દાઉદને શું યાદ છે? કોની સાથે વાતચીત કરવું? પ્રભુ સાથે વાતચીત કરવી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. કેમ કોઈને એવું લાગે છે કે પ્રભુ કરતા વધારે તેઓ પોતે પોતાને વધુ પ્રેમ કરી શકે છે? તમે પોતાને એટલો પ્રેમ નથી કરી શકતા જેટલો પ્રભુ તમને પ્રેમ કરે છે. ચલો આગળ વાંચીએ છીએ. તો દાઉદે યહોવાની સલાહ પૂછી કે જો હું એ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડીશ? તેને તેનો ઉત્તર આપ્યો. અને આ એ વ્યક્તિ હતો જે ઘણો શક્તિશાળી હતો. આ એ વ્યક્તિ હતો જેણે
ગોલિયાતને પથ્થરથી માર્યો હતો. પરંતુ આ વ્યક્તિની દીનતા જુઓ. આ કોઈ સાધારણ વ્યક્તિ વાત નથી કરી રહ્યો. એક વ્યક્તિએ દેશની હાલત કરી રાખી. એક વ્યક્તિએ આખા દેશના માથામાં પથ્થર માર્યો હતો. કેમ કે આખો ગોલિયાત શું હતો? દેશ. આ કોઈ નાનો મોટો વ્યક્તિ નથી જે પરમેશ્વરને પૂછી રહ્યો છે. અભિષિક્ત વ્યક્તિ, પણ તેની દીનતા છે કે તે કોને પૂછી રહ્યો છે? પરમેશ્વરને. શું આ ટુકડીની પાછળ પડું તો શું હું તેને પકડી પાડીશ? વિચાર કરીને જુઓ. દાઉદે એક પણ લડાઈ નથી હારી. તો દાઉદને ખબર નથી કે શું હતો? દાઉદે કોઈ પણ લડાઈ હારી નથી. એ છતાં પણ કે તેની દીનતા કે શું આ ટુકડીની પાછળ જવું, તેણે તેને ઉત્તર આપ્યો કે પાછળ પડ, કેમ કે નક્કી તું તેઓને પકડી પાડીશ ને બેશક બધું પાછું મેળવી લઈશ. પ્રેઝ ધ લોર્ડ. સાંભળી રહ્યા છો તમે? અને એવું જ થયું. ચાલો 18મું વચન. વળી અમેલેકીઓ જે કંઈ લઈ ગયા હતા તે સર્વ દાઉદે પાછું મેળવ્યું. બોલો, બધું પાછું મેળવ્યું. દાઉદે પોતાની 2 સ્ત્રીઓને પણ છોડાવી. અને આ કેમ થયું? કેમ કે તે કોને પૂછીને ગયો? પરમેશ્વરને. નાનું કે મોટું, પુત્રો કે પુત્રીઓ કે લૂંટ વગેરે જે કંઈ તેઓ હરી ગયા હતા તે સર્વમાંથી કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. બોલો, કંઈ પણ પાછું મળ્યા વગર રહ્યું નહીં. કંઈ પણ તેમને પાછું મળ્યા વગર રહ્યું નહીં. દાઉદ તે સર્વ પાછું લઈ રહ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જ્યાં તમે પરમેશ્વર સાથે ચાલો છો, 1 રૂપિયાનું પણ નુકસાન થતું નથી. એક પણ મેમ્બર તમે ગુમાવતા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો દાઉદ કોની પર નિર્ભર હતો? પરમેશ્વર પર. અને જેટલી વાર શાઉલ દાઉદને પકડવાનો પ્રયત્ન કરતો હતો, એટલી વાર શાઉલની ઉપર મુશ્કેલી આવી જતી હતી. વાંચી જુઓ બાઇબલમાં તમે. જ્યારે શાઉલ દાઉદને પકડવા માંગતો હતો, ત્યારે શત્રુએ શાઉલ પર હુમલો કરી દીધો. વાંચો કેટલી વાર થયું બાઇબલમાં. દરેક વખતે. પ્રેઝ ધ લોર્ડ. બીજું જે મેં તમને કહ્યું કે તેની પાસે સાચા સલાહકાર હતા. શું હતા? 1 શમુએલ 23મો અધ્યાય 16મું વચન. દાઉદે જોયું કે શાઉલ મારો જીવ લેવા સારો બહાર નીકળેલો છે, અને દાઉદ જીફના રાનમાં આવેલા હોરેશમાં હતો. અને શાઉલનો દીકરો યોનાથન ઉઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો ને દેવમાં તેનો હાથ મજબૂત કર્યો. આ યોનાથન કોણ હતો? શાઉલનો દીકરો. યોનાથનને ખબર પડી ગઈ હતી કે શાઉલ દાઉદને મારી નાખવા માંગે છે. તો યોનાથને દાઉદ પાસે આવીને તેને સાચી સલાહ આપી. શું આપી? તેને હિંમત આપી. હિંમત. તો તમારી પાસે સાચા સલાહકાર હોવા જરૂરી છે, જે તમને હિંમત આપે કે ચિંતા ના કરો, બધું બરાબર થઈ જશે. એવું નહીં કે બહુ ચર્ચ કરી રહ્યા હતા, હવે શું થયું? આ જૂઠા લોકો છે, તેમને ભગાવો તમારા જીવનમાંથી. આ એ લોકો છે જે પોતે નર્કના રસ્તામાં છે અને તમને પણ નર્કમાં લઈ જશે. સાચા સલાહકારો આશીષ છે. પડોશીને કહો. દાઉદની પાસે આ આશીષ હતી. 22મો અધ્યાય 5મું વચન. ચલો 4થા વચનથી વાંચીએ. અને તે તેઓને મોઆબના રાજાની હજુરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો. તે બધે વખત તેઓ તેની સાથે રહ્યા. અને ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું કે ગઢમાં ન રહેતો, અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા. ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેતના વનમાં ગયો. તો અહીંયા ફરીથી દાઉદના જીવનમાં કોણ આવ્યું? સાચો સલાહકાર. દાઉદ પાસે આ આશીષ હતી કે તેની પાસે દરેક સમયે સાચા સલાહકાર હતા. મેં કહ્યું ને, જ્યારે તમારું હૃદય સાચું છે તો સાચા લોકો તમારી પાસે આવવાનું શરૂ થઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે તમારું હૃદય સાચું છે, જ્યારે તમે સાચા હૃદયથી પ્રભુની સેવા કરી રહ્યા છો, સાચા લોકો તમારી પાસે આવવાનું શરૂ થઈ જશે. અને તેને ખબર હતી કે સાચા સલાહકાર કેટલા જરૂરી છે. ચલો વાંચીએ 2 શમુએલ 15મો અધ્યાય અને 30મા વચનથી. દાઉદ રડતો રડતો જૈતુન પર્વતના ઢોળા ઉપર ચડ્યો. તેનું માથું ઢાંકેલું હતું ને તે ઉઘાડે પગે ચાલતો હતો. તેની સાથેના સર્વ લોકોના દરેક માણસે પોતાનું માથું ઢાંક્યું હતું ને તેઓ રડતા રડતા ઉપર ચડ્યા. તમે જોઈ શકો છો, તેને પોતાના પુત્રએ વિદ્રોહ કર્યો હતો. કોઈએ દાઉદને કહ્યું કે અહીતોફેલ અબશાલોમ સાથેના બંડખોર લોકોમાં છે. અહીતોફેલ ઘણો બુદ્ધિમાન વ્યક્તિ હતો. એવું કહેવામાં આવતું હતું કે અહીતોફેલથી સાંભળી લીધું તો પરમેશ્વરથી સાંભળી લીધું છે. તેને ખ્યાલ હતો કે જો અહીતોફેલ તેના પુત્રને સાચી સલાહ આપતો રહેશે તો તે પોતે જીતી શકશે નહીં. તો દાઉદે બુદ્ધિ લગાવી. તેને કહ્યું કે હે યહોવા, અહીતોફેલની બુદ્ધિ મૂર્ખતામાં બની જાય. પ્રેઝ ધ લોર્ડ. અહીતોફેલની બુદ્ધિને શું બનાવી દે? મૂર્ખતા. પ્રેઝ ધ લોર્ડ. તો તેની પાસે શું હતા? સાચા સલાહકાર. સાચા સલાહકાર. શું હતા? સાચા સલાહકાર. તેને સાચા સલાહકારોની વેલ્યુ ખબર હતી. તે એક દયાળુ રાજા હતો. બોલો, તે દયાળુ રાજા હતો. 1 શમુએલ 30મો અધ્યાય 23થી 25. તો આ એ સમય હતો જ્યારે તેઓ લડાઈ માટે ગયા હતા અને કેટલાક લોકો સામાન સાથે રોકાયા હતા. દાઉદ જ્યારે લડવા ગયો ત્યારે આ લોકો બધું જ
પાછું લઈને આવી ગયા હતા. તો આ સમયે દાઉદ પાસે બુદ્ધિ આવી ગઈ હતી કે લાસ્ટ ટાઈમ અમે બધા જતા રહ્યા હતા, પાછળ શત્રુ આવીને લૂંટી ગયા હતા. તો આ વખતે કેટલાક લોકો ત્યાં રોકાઈ ગયા હતા કે ભાઈ થોડો સામાન રહી ગયો છે તો કેટલાક અહીંયા રોકાઈ જાઓ, બાકીના લડવા જઈએ છીએ આપણે. તો આ લોકો બધું જીતીને પાછા આવી ગયા. તો વાર્તા સમજમાં આવી ગઈ, કેટલાક લોકો સામાન સાથે રોકાઈ ગયા હતા અને કેટલાક લોકો દાઉદ સાથે લડવા ગયા હતા. ત્યારે જે માણસો દાઉદ સાથે ગયા હતા તેઓમાંના સર્વ દુષ્ટ માણસોએ કહ્યું, જો પરમેશ્વર કેવી રીતે તેમને ડિસ્ક્રાઇબ કરે છે, સર્વ દુષ્ટ માણસોએ તથા બલિયાલ પુત્રોએ કહ્યું કે તેઓ આપણી સાથે આવ્યા ન હતા, લડીને તો અમે આવ્યા છીએ. માટે જે લૂંટ આપણે પાછી પડાવી લીધી છે તેમાંથી આપણે તેઓને કંઈ પણ આપવું નહીં, માત્ર પ્રત્યેકને તેની સ્ત્રી તથા તેના બાળકો જ આપવા કે તેમને લઈને તેઓ વિદાય થાય. આ જુઓ આગલું, જુઓ બુદ્ધિમાન દાઉદ. ત્યારે દાઉદે કહ્યું, મારા ભાઈઓ, જે યહોવાએ આપણને બચાવી રાખ્યા છે તથા આપણી વિરુદ્ધ આવેલી ટુકડીને આપણા હાથમાં સોંપી દીધી છે, તેણે આપણને જે આપ્યું છે તે વિશે તમારે એમ કરવું નહીં. એ બાબતમાં તમારું કોણ સાંભળશે? કેમ કે લડાઈમાં જનારનો જેવો ભાગ મળે તેવો જ ભાગ ઉચાળા પાસે રહેનારને પણ મળવો જોઈએ. તેઓને સરખો જ ભાગ મળશે. સાંભળી રહ્યા છો? આ જરૂરી છે. તે દિવસથી માંડીને આજ સુધી માટે તેણે એ જ નિયમ તથા વિધિ ઇઝરાયલને સારું લગાવ્યા. બુદ્ધિમાની, દાઉદની અંદર દયા હતી, તેની અંદર બુદ્ધિ હતી. પ્રેઝ ધ લોર્ડ. એ બીજાઓનો ભાગ મારી લેવા માટે બેઠો નહોતો કે નહીં તેઓ અહીંયા માત્ર બેઠા હતા તો તેઓને આપણે બાળકોને પત્ની આપીશું ને બાકીનો માલ અમે લઈ લઈશું, એવું નહીં. જ્યારે તમે બાઇબલ વાંચી લેશો, બાઇબલ શીખી લેશો, તમે ઘણા બુદ્ધિમાન બની જશો. પ્રેઝ ધ લોર્ડ. દાઉદ બુદ્ધિમાન. દાઉદની અંદર શું હતી? દયા. પ્રેઝ ધ લોર્ડ. આગલું, દાઉદ સિગલાગમાં આવ્યો ત્યારે તેને લૂંટમાંથી કેટલીક યહૂદીઓના વડીલોને ત્યાં એટલે તેના મિત્રોને ત્યાં મોકલાવીને કહેવડાવ્યું કે જો યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂંટમાંથી આ ભેટ તમારે વાસ્તે તમે અમીર બની જાઓ છો તો તમારા મિત્રોને તમે ભેટ મોકલો છો. એને કે પરમેશ્વરે તમને પૈસા આપ્યા, તમે પોતે જ ખાઈ રહ્યા છો. ઘણા લોકોના મિત્રો છે જ નહીં, તેમણે કેમ કે તેમણે કદી કોઈને કશું આપ્યું જ નથી. તેઓ મિત્રો બનાવતા નથી, તેઓ કદી કોઈને કશું આપતા જ નથી. હું પાસ્ટર છું તમારો, પણ તમે એવું નથી કહી શકતા કે મેં તમને કદી કશું ન આપ્યું હોય. હાલેલુયા. સમજમાં આવી રહ્યું છે તમને? તો તમે શું આપો છો? ગિફ્ટ્સ. મિત્રો બનાવો છો. જ્યારે પરમેશ્વર તમને મોટા કરે છે ત્યારે તમે બીજાઓનું ધ્યાન રાખો છો. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે દુષ્ટ નથી બની જતા કે બધું હું જ ખાઈશ. તમારા મિત્રોનું શું? સગા સંબંધીઓનું શું? પ્રેઝ ધ લોર્ડ. આગળ બીજું સમુએલ 2 અધ્યાય 5 થી 6 વચન. ત્યારે દાઉદે યાબેશ ગિલિયાદના માણસો પાસે હલકારા મોકલીને તેમને કહેવડાવ્યું કે યહોવા તમને આશીષ દો, કેમ કે તમે તમારા ધણી શાઉલ પર આવી કૃપા કરીને તેને દાટ્યો છે. વિચારીને જો, તેના દુશ્મનોને જેને દાઉદને દફનાયો હતો તેમને તે કૃપા કરી રહ્યો, તેમને આશીષ આપી રહ્યો હતો. નહીં તમે મારા દુશ્મન સાથે મળી ગયા, આજથી તમે પણ મારા દુશ્મન છો. દાઉદની પાસે આવું કંઈ પણ નહોતું વિચારવા માટે. તેણે એ લોકોને જેને શાઉલને માટી આપી તેમને કહ્યું થેન્ક યુ ભાઈઓ. વિચારીને જો તેનું હૃદય, પડોશીને કહો હૃદય. હવે તમને ખ્યાલ આવ્યો કે પરમેશ્વરે કેમ કહ્યું કે દાઉદ મારા હૃદયના પાછળનો વ્યક્તિ છે. આટલી ડિટેલ છે. તેણે કહ્યું ભાઈ તમે સારા લોકો છો, તમે શાઉલને શું આપી? માટી. અને શાઉલ દાઉદની જીવનની પાછળ પડ્યો હતો. અને આપણને ખ્યાલ છે કે દાઉદે શાઉલના મૃત્યુનો આનંદ ન મનાવ્યો હતો. ખ્યાલ છે ને તમને? તેણે કહ્યું કે ઓ આ મહાન કેવી રીતે મરી ગયો. તેને કોઈ આનંદ નહોતો. જો મારો શત્રુ પણ મરી જાય તમે કોઈ આનંદ નથી મનાવતા. એવું નહીં કે સારું થયું મરી ગયો, દુષ્ટ મરી ગયો. નહીં, આપણે કોઈના પણ પડવાથી ખુશ થતા નથી. આપણે નથી ઈચ્છતા કે કોઈનો પણ નાશ થાય, કેમ કે પ્રભુ નથી ઈચ્છતો કે કોઈનો પણ નાશ થાય. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાંભળી રહ્યા છો તમે? આ અંતના દિવસો છે. આ વસ્તુઓ કરવી મુશ્કેલ થઈ જશે. મેં તમને હંમેશા કહ્યું છે કે તમારી સમૃદ્ધિ ચર્ચ સાથે જોડાયેલી છે. જેટલું ચર્ચ વધશે એટલા તમે વધશો, જેટલું સેલ વધશે એટલા તમે વધશો. પરમેશ્વરે આ સિસ્ટમ આવી જ બનાવી છે. તેણે આપણી સમૃદ્ધિ શેની સાથે જોડી દીધી છે? ચર્ચ સાથે. તો જ્યારે ચર્ચ તમારી માટે જરૂરી નથી, સમૃદ્ધિ આવવાની નથી. કેટલાક નિયમો છે જે તમારે શીખવા પડશે. મારી માટે સૌથી પહેલા ચર્ચ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને છેલ્લું છે, દાઉદ એક દાની હતો અને એક આરાધક હતો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, દાઉદ એક દાની હતો અને એક આરાધક હતો. બીજું સમુએલ 6 અધ્યાય 22મું વચન. ચલો, તમને ખ્યાલ છે કે અહીંયા દાઉદે પોતાનું શહેર બનાવી લીધું, સિટી ઓફ ડેવિડ, અને ત્યાં તે દેવનો કોચ લાવવા માંગતો હતો. પણ દાઉદને ખ્યાલ નહોતો કે કયા લફડામાં પડી રહ્યો છે તે. 7મા વચનથી વાંચીએ છીએ તો દાઉદ એ દેવના કોચને પોતાના શહેરમાં લાવવા માંગતો હતો અને દાઉદને ખ્યાલ નહોતો કે સાચી રીત શું છે તેને લાવવાની. તેના ઉત્સાહમાં તેણે નવી બળદગાડી બનાવી અને તેની પર તેણે દેવનો કોચ રાખ્યો
અને 2 લોકોને કહ્યું કે તમે આ કોષનું ધ્યાન રાખશો. હવે રસ્તામાં થોડી જમીન ખાડા ટેકરાવાળી હતી, તો જે બળદગાડી હતી તે હલી ગઈ અને દેવનો કોષ સરકીને પડવા લાગ્યો. અને ત્યાં જે વ્યક્તિ હતા તેમાંથી એક વ્યક્તિ જેને જવાબદારી હતી એ કોષને સંભાળવાની, તેણે તેને બચાવવા માટે હાથ લગાવ્યો. પણ જેવો તેણે હાથ લગાવ્યો, યહોવાનો કોપ એ ઉઝ્ઝા પર સળગ્યો. એ વ્યક્તિનું નામ શું હતું? ઉઝ્ઝા. ત્યાં તે દેવે તેને તેના અપરાધને લીધે માર્યો અને ત્યાં તે દેવના કોષ આગળ મરણ પામ્યો. આગળ યહોવા ઉઝ્ઝા પર તૂટી પડ્યો હતો, તેથી દાઉદને માઠું લાગ્યું અને તેણે તે જગાનું નામ પેરેસ ઉઝ્ઝા પાડ્યું. તે નામ આજ સુધી ત્યાં છે. દાઉદને તે દિવસે યહોવાનો ડર લાગ્યો અને તેણે કહ્યું કે યહોવાનો કોષ મારી પાસે કેમ કરીને આવી શકે? તો દાઉદ શું હતો? પરમેશ્વરથી ડરતો હતો. તેને ખ્યાલ આવી ગયો કે આ ખોટી રીત છે, તેને કરવાનું બંધ કરી દીધું. એટલે મેં કહ્યું કે તમે સેલિડર છો, તમારી ઓફરિંગ નથી આવતી, તો હું તમને કહી રહ્યો તમે તમારા જીવન સાથે શું કરી રહ્યા છો? પરમેશ્વરના પૈસા સાથે ન રમશો. ન વિચાર કે કોઈ ધ્યાન નથી આપી રહ્યું. જેના પૈસા છે એ ધ્યાન આપી રહ્યું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દાઉદે તે દિવસે યહોવાનો ડર લાગ્યો અને તેણે કહ્યું કે યહોવાનો કોષ મારી પાસે કેવી રીતે આવી શકે? આથી દાઉદ યહોવાનો કોષ પોતાની પાસે દાઉદ નગરમાં લઈ આવવાનો ઈચ્છતો નહોતો, પણ દાઉદ તેને બીજી જગાએ એટલે અદોમ ગત્તીના ઘરમાં લઈ ગયો. તેણે કહ્યું કે મારાથી આ ખોટું કામ નહીં થાય, તો તેણે બીજા કોઈને ત્યાં મૂકી દીધો. અદોમ ગત્તીના ઘરમાં 3 માસ રહ્યો અને યહોવાએ ઓબેદ અદોમને તથા તેના ઘરના સર્વને આશીર્વાદ દીધો. પ્રેઝ ધ લોર્ડ. તો મેં કહ્યું છે કે ઓફરિંગ રાખી લો તો આશીષ આવશે. મેં કહ્યું કે ઓફરિંગ ન રાખો તો આશીષ નહીં આવે. બરાબર છે? એ ડિપેન્ડ કરે છે કે કયો નિર્દેશ આપ્યો છે. તમે કહેશો આવું કેમ થાય છે? મેં કહ્યું એ મારી પર ડિપેન્ડ કરે છે. કેટલાકને મેં કહ્યું તેઓ ઓળખી શકે છે, મેં કેટલાને કહ્યું કે તેઓ ઓળખી શકતા નથી. જે તેને કહ્યું છે તે અડકી શકે, તેને અડીને જીવતો રહી છે અને તમે તેને ના. અને દાઉદ રાજાને સમાચાર મળ્યા કે દેવના કોષને લીધે યહોવાએ ઓબેદ અદોમના કુટુંબને તથા તેના સર્વસ્વને આશીર્વાદ દીધો છે. ત્યારે દાઉદ જઈને દેવના કોષને ઓબેદ અદોમના ઘરમાંથી દાઉદ નગરમાં ઉત્સવ સાથે લઈ આવ્યો. અને એમ થયું કે દેવનો કોષ ઉચકનારા 6 ડગલા ચાલ્યા, એટલે તેણે 1 બળદ તથા 1 પુષ્ટ પશુનું બલિદાન આપ્યું. એ શું કહી રહ્યો છે કે અહીંયાથી કોષ જઈ રહ્યો છે, તેઓ યહોવા બોલી રહ્યા છે, પોકારી રહ્યા છે, હોસાના પોકારી રહ્યા છે. તો અહીંયા ચાલી રહ્યો છે ઓ પ્રભુની સ્તુતિઓ, તેઓ તેમના ગીતો ગાઈ રહ્યા છે. 2, 3, 4, 5, 6 તેને ભેટ ચડાવી. ફરીવાર 1, 2, 3, 5, 6 પગલા ભર્યા. ફરીથી તેણે ભેટ ચડાવી. આખા રસ્તામાં દરેક 6 પગલાએ દાઉદ શું આપી રહ્યો હતો? ભેટ. પ્રેઝ ધ લોર્ડ. કેવી રીતે કોઈ પરમેશ્વરને આપીને ખોટમાં રહી શકે છે? પ્રેઝ ધ લોર્ડ. તો કદી નો વિચાર, હા પાસ્ટર દરેક સમયે આપવાનું. અહીંયા જો ને કેટલી વાર આપવાનું. તમારા પ્રભુ સાથે વાત કરી લો. તો ન બનો એ રીતે. દાઉદ શું હતો? દાની. તે દરેક 6 પગલા પર ભેટ આપી રહ્યો હતો. એ જ કારણ હતું કે જ્યારે આ જ કારણ છે કે સુલેમાન પાસે બુદ્ધિ હતી. જ્યારે તેને અવસર મળ્યો ત્યારે તેણે શું આપી? 1000 બલિદાન. તેણે ક્યાંથી શીખ્યું? દાઉદથી. પડોશીને કે શીખી લો. દાઉદ શું હતો? દાની હતો. 1 કાળુત્રાન 22મો અધ્યાય 5મું વચન. દાઉદે કહ્યું કે મારો પુત્ર સુલેમાન જુવાન ને બિન અનુભવી છે ને યહોવાને સારું જે મંદિર બનાવવાનું છે, બાંધવાનું છે, ભારે ભવ્ય સર્વ દેશોમાં અતિ પ્રખ્યાત અને શોભાયમાન થવું જોઈએ, માટે હું તેને સારું આગળથી તૈયારી કરીશ. આ પ્રમાણે દાઉદે પોતાના મરણ અગાઉ પુષ્કળ તૈયારી કરી. પરમેશ્વરનું ઘર દાઉદ બાંધવા માંગતો હતો, પણ પરમેશ્વરે શું કહ્યું કે તું નહીં બનાવીશ. પણ છતાં પણ દાઉદે શું કરી? તૈયારી. જો સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારું 1 લાખ તાલંત સોનું તથા 10 લાખ તાલંત રૂપું તૈયાર રાખેલું છે, અને પિત્તળ તથા લોઢું પણ અલમોડ છે, લાકડા તથા પથ્થર પણ મેં તૈયાર રાખ્યા છે. તું ચાહે તો તેમાં વધારો કરી શકે છે. તો દાઉદ દાની હતો. તેનું મન ક્યાં લાગ્યું હતું? પરમેશ્વરના ઘરમાં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પરમેશ્વરના ઘરમાં. અને પછી તે શું હતો? વર્શિપર. ચાલો જઈએ છે 2 સમુએલ 24મો અધ્યાય. જોઈ શકો છો, એ દાની હતો. દાની. રાજાએ અરાનાને કહ્યું, આની પાછળ જે વાર્તા છે હું કહું છું. દાઉદે પરમેશ્વરને કંઈ કહ્યું હતું અને પરમેશ્વરે તેની માટે કરી દીધું. અને દાઉદને એ સમયે ભેટ આપવાની હતી. તો દાઉદને પોતાની એક વેદી બનાવવાની હતી જેની પર તેની ભેટ આપવાનો હતો. અને સામે જ એક મેદાન હતું અરાવના નામના વ્યક્તિનું. તો દાઉદે તેના માણસો મોકલ્યા કે ભાઈ મારે વેદી બનાવવાની છે અને મારે ભેટ આપવાની છે. અને દાઉદ તેનો રાજા છે. તે વ્યક્તિએ કહ્યું રાજાને કે ભાઈ રાજા, તમે રાજા છો, બધું તમારું જ છે, તમે ફ્રીમાં લઈ લો. રાજાએ અરાવનાને કહ્યું કે એમ નહીં, પણ હું મૂલ્ય આપીને ખચિત તે તારી પાસેથી વેચાતું લઈશ. મારા દેવ યહોવા આગળ મને મફત મળેલાના ધાનાર પણ હું કરીશ નહીં.
અહીંયા કહે છે કે પૈસા આપીને લઈશ, જેની માટે પોતે મેં કિંમત નથી ચૂકવી એ હું પરમેશ્વરને કેવી રીતે આપું? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. માટે દાઉદે તે ખડી તથા બળદો 50 શેકેલ રૂપો આપીને ખરીદી લીધા. જ્યારે તેની પ્રજા હતી તે લોકો તેને મફતમાં આપવા તૈયાર હતા. દાઉદે કહ્યું નહીં, હું નહીં લઉં. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. દાઉદનું હૃદય હતું. તેને આપવાનું આવડતું હતું, કેમ કે તેને ખ્યાલ હતો કે જે આપવા વાળો લેવા કરતા વધુ આશીર્વાદિત છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હસી લો, હા 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 હા. બોલો હું દાની છું. છો કે નથી? બોલો હું દાની છું, મારા સ્વર્ગીય પિતાની જેમ. તો જેટલી વાર તમે આપો છો, તમે પરમેશ્વરનો સ્વભાવ દેખાડો છો. પ્રેઝ ધ લોર્ડ. બીજો શમુએલ 6 અધ્યાય 16-19. અને યહોવાનો કોષ દાઉદ નગરમાં આવતો હતો, ત્યારે એમ બન્યું કે શાઉલની દીકરી મિખાલે બારીમાંથી નજર કરી તો દાઉદ રાજાને યહોવાની આગળ કૂદતો અને નાચતો દીઠો, એટલે તેણે તેને પોતાના અંતઃકરણમાં તુચ્છ ગણ્યો. અને અહીંયાથી આ ગીત આવ્યું હતું કે નાચુંગા ગાઉંગા દાઉદ કી તરહ, જે આપણે ઘણીવાર ગાઈએ છીએ, નથી ગાતા. આ એ પરિસ્થિતિ હતી જ્યાં દાઉદ નાચ્યો. પરમેશ્વરની આગળ તેણે શું કરી? આરાધના. ગીત શાસ્ત્રનો મોટો ભાગ કોણે લખ્યો છે? દાઉદે. દાઉદ એક આરાધક હતો, આરાધક. તેને પરમેશ્વરની આરાધના કરવામાં આનંદ આવતો હતો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આગલું, લોકોએ યહોવાનો કોષ નગરમાં લઈ જઈને જે મંડપ દાઉદે તેને સારો ઊભો કર્યો હતો તેમાં તે તેની જગાએ મૂક્યો. પછી તેણે યહોવાની આગળ દહનાર્પણો અને શાંતિ ચઢાવ્યા. અને દહનાર્પણ અને શાંતિઅર્પણો ચઢાવ્યા પછી દાઉદે સૈન્યોના યહોવાને નામે લોકોને આશીર્વાદ દીધો. અને તેણે સર્વ લોકોને એટલે ઇસ્રાયેલના આખા સમુદાયને, પુરુષને તેમજ સ્ત્રીને એક રોટલી, કેટલુંક માંસ તથા સૂકી દ્રાક્ષની એક બાટી વહેંચી આપ્યા. પછી સર્વ લોકો પોતપોતાને ઘેર ગયા. પછી દાઉદ પોતાના ઘરમાં માણસોની આશીર્વાદ દેવા પાછો આવ્યો. અને શાઉલની દીકરી મિખાલે દાઉદને મળવા બહાર નીકળીને કહ્યું કે આજે ઇસ્રાયેલનો રાજા કેટલો મહિમાવંત દેખાતો હતો, કેમ કે જેમ કોઈ હલકો માણસ નિર્લજતાથી નિર્વસ્ત્રો થયા, તેમ તે પોતાના ચાકરોની દાસીઓના દેખાતા આજે નિર્વસ્ત્ર થયો. કેમ કે દાઉદ ત્યાં નાચતો હતો અને જે રાજાની ધોતી હતી તે ઉડી રહી હતી, તો કદાચ તેના પગ દેખાતા હતા. તો એની પત્ની કહી રહી હતી કે તું શું બકવાસ કરીને આવ્યો છે ત્યાં? અને દાઉદે મિખાલને કહ્યું કે એ તો યહોવાની આગળ મેં એમ કર્યું, જેણે યહોવાના લોક પર એટલે ઇસ્રાયેલ પર મને અધિકારી ઠરાવવા સારું તથા તારા બાપ કરતા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમે કોઈની માટે પણ તમારી આરાધના કરવાની રીતને બદલતા નથી, પણ અમને ખબર છે કે અમારે ક્યારે નાચવાનું છે. અને તમે કહી શકો છો, પાસ્ટર આવી રીતે કેવી રીતે નાચી શકે છે? મારો પ્રભુ, હું નાચું છું, તમે કોણ? મારો પ્રભુ, હું નાચું છું, તમે કોણ? પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આ મારો પ્રભુ છે, મારે જેવી રીતે આરાધના કરવી છે એવી રીતે હું કરીશ. મારે કોઈને પૂછવાની જરૂર નથી કે હું આરાધના કેવી રીતે કરું. આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું કરો? આરાધના. પ્રેઝ ધ લોર્ડ. દાઉદ શું હતો? એક દાની અને એક આરાધક. દાની અને આરાધક. અને પરમેશ્વર ઈચ્છે છે કે તમે પણ આવું જ કરો. અને કદી પણ કોઈને તુચ્છ ન જાણો જ્યારે તે વ્યક્તિ પરમેશ્વર માટે કંઈ કરી રહ્યો છે. હમણાં આપણે વાંચ્યું કે મિકાલે શું કર્યું? તેને તુચ્છ જાણ્યો. અને તેનું પરિણામ શું થયું? બાઇબલ જઈને વાંચજો કે મિકલને કદી કોઈ બાળક ન થયું. અને પરમેશ્વરે બતાવ્યું એ દિવસે તે દાઉદને તુચ્છ જાણ્યો હતો. એ જ કારણથી પ્રભુએ મિકાલનું ઘર બંધ કરી દીધું. તમે અભિષેક સાથે રમતા નથી. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું, અભિષેક સાથે મશ્કરી ન કરશો. શું નહીં કરશો? પ્રેઝ ધ લોર્ડ. અભિષેકથી ડરો. પ્રેઝ ધ લોર્ડ. તમારા હાથ ઉઠાવો અને પરમેશ્વરની આરાધના કરો, તેનો ધન્યવાદ આપો. જો તમે પહેલી વાર આવ્યા છો તો અમે તમારું સ્વાગત કરવા માંગીએ છીએ. તમે ઊભા થઈ શકો છો. સ્વાગત છે તમારું. તમે અમારી મધ્યમાં આજે આવ્યા છો માટે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે ઈસુને તમારો પ્રભુ બનાવીને જાઓ, જેથી તમારી પાસે પણ એ જ હૃદય હોય જે દાઉદ પાસે છે. તો આ પ્રાર્થનાને મારી પાછળ કરો. તમારી આંખો બંધ કરી શકો છો. હે પ્રેમાળ પિતા, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, જીવિત પરમેશ્વરના પુત્રમાં. તે વધસ્તંભ પર મને બચાવવા માટે મર્યો અને પરમેશ્વરે તેને 3જા દિવસે મરેલાઓમાંથી જીવતો કર્યો. જ્યારે તે જીવતો થયો, હું જીવતો થયો. હું આજે ઈસુને બોલાવું છું મારા જીવનમાં, મારો પ્રભુ બનવા માટે, મારો સ્વામી બનવા માટે. અને હું ઘોષણા કરું છું કે ઈસુ ખ્રિસ્ત જીવિત પરમેશ્વરનો જીવિત પુત્ર આજથી મારો પ્રભુ અને આજથી મારો સ્વામી છે. ધન્યવાદ પ્રભુ મને બચાવવા માટે. હું આજથી નવો જન્મ્યો છું. આજે હું મારી અંદર પરમેશ્વરના જીવનને ગ્રહણ કરું છું. હું બચી ગયો છું ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. તમે જોરથી તાળી વગાડી શકો તો તમારી માટે એક નાની પ્રાર્થના તમારી માટે કરવા માંગુ છું. એ પહેલાં કે તમે બેસો. હું પ્રાર્થના કરું છું દરેક વ્યક્તિ માટે જેણે પોતાનું જીવન ઈસુ ખ્રિસ્તને સોંપ્યું છે. હું પ્રાર્થના કરું છું કે ઈસુનું નામ તેમની પર સદાકાળ સુધી બની રહેશે ઈસુ ખ્રિસ્તના નામમાં.
શેતાનનો તેમની પર કોઈ દાવો કોઈ કબજો નથી ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ જે કંઈ કરશે તેમાં સફળ થશે ઈસુ ખ્રિસ્તના નામમાં. હું તમને આશીષ આપું છું તમારી બુદ્ધિ દ્વારા, તમારા આત્મા દ્વારા, તમારા અનુગ્રહથી, તમારી આશા સાથે. ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. બેસી શકો છો. ફરીથી એકવાર જોરથી તાળી વગાડી શકે તેની માટે. અને આ સમય છે આપણી ભેટ, આપણા દશાંશ, આપણી પાર્ટનરશિપ આપવાનો, અને આપણે કોયરનું સ્વાગત કરીશું, પ્રાર્થના કરીશું આપણે ભેટ માટે. તમારા હાથ ઉઠાવશો. हालेलुया, प्रेज द लॉर्ड. यीशु का नाम सबसे ऊंचा है, और हम गाएंगे जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई. जिस नाम में मुक्ति, शक्ति, शांति सब कुछ है. जिस नाम में है मुक्ति, जिस नाम में है शक्ति, जिस नाम में है शांति, देता वो नाम चंगाई. जिस नाम में है जिंदगी, यीशु है वो नाम. जिस नाम में है जिंदगी, यीशु है वो नाम. यीशु तेरा नाम, यीशु तेरा नाम सबसे ऊंचा है. यीशु तेरा नाम सबसे ऊंचा है. यीशु तेरा नाम सबसे ऊंचा है. बीमारी से, गरीबी से, हर शाप से है छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी है देता. हर बीमारी से, गरीबी से, श्रापों से यीशु का नाम छुड़ाता है. बीमारी से, गरीबी से, हर श्राप से है छुड़ाता वो नाम है जो अंधों को रोशनी भी है देता. जिस नाम में है जिंदगी, यीशु है वो नाम. जिस नाम में है बंदगी, यीशु है वो नाम. यीशु, यीशु तेरा नाम सबसे ऊंचा है. यीशु तेरा नाम सबसे ऊंचा है. यीशु तेरा नाम सबसे ऊंचा है. यीशु मसीह की, यीशु मसीह की. हालेलुया. ધન્યવાદ આપે છે પ્રભુ આ ભેટને લાવવાનો અનુગ્રહને અવસર આપવા માટે. દશાંશ, ભેટ, પાર્ટનરશિપ અને આ વિશેષ બીજ તમારા આત્મા દ્વારા પવિત્ર છે, તમને ગ્રહણ યોગ્ય બનવા માટે. અને જેવી રીતે તમારા બાળકો તેને આપ્યું છે તેની વૃદ્ધિ પામેલી ફસલ તેઓ પામી રહ્યા છે પ્રભુ. તેઓ વચનના સાંભળવાળા નહીં પરંતુ વચનને કરનારા છે. ધન્યવાદ આપે છે પ્રભુ. આ ભેટો પર તમારી આશીર્વાદોનું આહ્વાન કરે છે પ્રભુ, અને અમે ઘોષણા કરીએ છીએ કે વૃદ્ધિનો નિયમ તેની પર ચાલી રહ્યો છે તમારા રાજ્યના વિસ્તાર માટે. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. કેટલીક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ છે, ધ્યાનથી સાંભળી લો, અને જ્યારે એનાઉન્સમેન્ટ થાય છે ત્યારે તેને કરો. સૌથી પહેલી એનાઉન્સમેન્ટ છે 11 અને 12 જૂન આપણો મ્યુઝિકલ એન્ડ આર્ટ ફેસ્ટિવલ છે મસીહ ઉમંગ. અને તેના પછી 31 મે સુધી અમે 10 લાખ વાસ્તવિકતા સંગ્રહની કોપીઓ વહેંચીએ છીએ અને સ્પોન્સર કરીએ છીએ. આપણે પરમેશ્વરનો આભાર માનીએ છીએ. અને એક બીજી વસ્તુ જે ઘણી ઇમ્પોર્ટન્ટ છે, હું તમને ફરીથી કહું છું કે અમારી સાથે જોડાઓ. અમારા જે ઓનલાઈન ચર્ચિસ છે, આ સમયે લગભગ 30થી વધારે ઓનલાઈન ચર્ચિસ છે. બાળકોના ઘણા ઓનલાઈન ચર્ચિસ છે, 9 થી 12 ભાષાઓમાં છે. આ એટલા માટે છે કે આપણે આત્માઓ જીતી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણે ઊભા થઈશું ને પ્રભુનો આભાર માનીશું. જો તમે સેલ્ફ સિસ્ટમના ભાગ નથી તો આજે જ બની જાઓ. સેલ્ફ સિસ્ટમ ઘણું જરૂરી છે. જો તમે ફાઉન્ડેશન સ્કૂલ નથી કર્યું તો તમારો પાયો મજબૂત કરી લો આજે જ, કેમ કે એક મજબૂત પાયા પર જ મજબૂત ઘર ઊભું થઈ શકે છે. તમારા હાથ ઉઠાવો, પ્રભુનો આભાર માનો.
પ્રભુ પ્રાર્થના કરું છું તમારા બાળકો માટે, તેઓ સુરક્ષિત છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ ભૂંડા અને દુષ્ટ લોકોથી બચેલા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. કોઈ બીમારી તેમના શરીરમાં, તેમના ઘરના લોકોના શરીરમાં ઘૂસી નથી શકતી ઈસુ ખ્રિસ્તના નામમાં. તેમની પાસે હંમેશા સાચા સલાહકાર છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ ભૂંડા અને દુષ્ટ લોકોથી બચેલા છે ઈસુ ખ્રિસ્તના નામમાં. હું તેમના પૈસામાં વૃદ્ધિ બોલું છું ઈસુ ખ્રિસ્તના નામમાં. સુવાર્તા તેમના હાથોમાં સમૃદ્ધ થઈ રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તેઓ જ્યાં કંઈ જશે પરમેશ્વરના સુવાર્તાને ફેલાવશે ઈસુ ખ્રિસ્તના નામમાં. અને આ પ્રાર્થનાને ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહે ખ્રિસ્તના નામમાં. આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરતો રહીશ. ઈસુ ખ્રિસ્તના નામમાં. આમીન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. આનંદ મનાવો. વચન શું કરે છે? કામ કરે છે. बाइबल कहती है, इसलिए तुम जाओ और सारे देशों को सिखाओ और उन्हें पिता और पुत्र और पवित्र आत्मा के नाम में बपतिस्मा दो और उन्हें सब बातें जो मैंने तुम्हें आज्ञा दी हैं मानना सिखाओ, और देखो मैं जगत के अंत तक सदा तुम्हारे साथ हूँ। भारत की कुल जनसंख्या 136 करोड़ से भी अधिक है, जहाँ पर 447 से भी अधिक बोली जाने वाली भाषाएं हैं। 31 मई 2021 तक हम पूरे भारत में 10 लाख वास्तविकता संग्रह की प्रतियां बांट रहे हैं और भारत के हर जिले में 200 वास्तविकता संग्रह की प्रतियां बांट रहे हैं। भारत की 20 से भी अधिक भाषाओं में हिंदी, मराठी, इंग्लिश, गुजराती, तेलुगु, तमिल, कन्नड़ा, पंजाबी, बंगाली, अस्सामी, मलयालम, कोंकणी, ओडिया, राथवी बरेली, डोगरी, मणिपुरी, नागामीज, मिजो, गढ़वाली, छत्तीसगढ़ी। भारत में 42 करोड़ से भी अधिक टीनेजर्स और 16 करोड़ से भी अधिक बच्चे हैं। हम भारत के हर टीन्स और हर बच्चों के पास पहुंच रहे हैं हमारे टीवो और अर्ली रीडर्स के साथ, और हम 5000 टीवो और 10,000 अर्ली रीडर्स हर महीने बांट रहे हैं हिंदी और इंग्लिश भाषा में। हम तैयार कर रहे हैं 5000 नए पार्टनर्स 31 मई 2021 तक 200 कॉपीज के साथ, और हम तैयार कर रहे हैं 300 पार्टनर्स हर महीने 300 भाषाओं के लिए 5,000 रुपए की पार्टनरशिप के साथ। आज ही एक पार्टनर बन जाइए वास्तविकता संग्रह, टीवो और अर्ली रीडर्स के साथ में। आप पार्टनरशिप कर सकते हैं 10 कॉपीज, 20 कॉपीज, 50 कॉपीज, 100 कॉपीज और 1000 से भी ज्यादा कॉपीज के साथ। अधिक जानकारी के लिए संपर्क करें। Subscribe to our channel, hit the bell icon, like, comment and share. Thank you and God bless you.